ભાવિકા નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજે વાત કરીશું ખેડૂતોના હક વિશેની, પાક નુકસાનીની અને પાક વીમાની. અત્યાર સુધી પાક નુકસાનીના સર્વેની વાત તો સરકાર તરફથી બહુ થઈ, પાક વીમાની ચૂકવણીની પણ વાતો થઈ, પરંતુ વાત જ્યારે પાક નુકસાનીના CCEના ડેટા જાહેર કરવાની વાત આવી ત્યારે સરકારે તે જાહેર કરવાનો હાઈકોર્ટમાં ઇનકાર કર્યો અને કારણ એવું આપ્યું કે કેન્દ્ર સરકારના પરિપત્રમાં ડેટા જાહેર ન કરવાનો ઉલ્લેખ ન હોવાથી સરકાર પાક નુકસાનીના સર્વેના આંકડા જાહેર ન કરી શકે. પરંતુ અહીં જવાનું એ છે કે જો જે વ્યક્તિ પાક વીમો ભરે તેને સરકાર નુકસાનીનું વળતર ચૂકવે, પરંતુ કેટલા નુકસાનના આધારે વળતર ચૂકવાયું જે તે જાણવાનો પણ અધિકાર નથી. શું સરકારે ખરેખર નુકસાનીના આંકડા જાહેર ન કરવા જોઈએ? શા માટે કૃષિ વિભાગ વીમા કંપનીઓનો બચાવ કરતું રહે છે? શા માટે ખેડૂતોના હકમાં કૃષિ વિભાગ તેમની સાથે નથી રહેતો? આ તમામ બાબત પર છે આજનું મહામંથન. મારી સાથે તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ છે. અને ફોન લાઈન વચ્ચે વચ્ચે ખોલીશું એટલે એ બાબતે તમે નિશ્ચિંત રહેશો. આજે ચર્ચા એ કરવી છે સાહેબ, જ્યારે જ્યારે જેનો સમય હોય, વરસાદનો સમય હોય ને, ત્યારે વરસાદ આવે તો એ વરસાદ કહેવાય, બાકી કમોસમી કહેવાય. એમ આજે પણ ખેડૂતોના મુદ્દે હાઈકોર્ટમાં જે કૃષિ વિભાગે, સરકારે જે જવાબો રજૂ કર્યા છે એ જવાબો અજુગતા છે. એટલા માટે મહામંથન કરવું પડ્યું છે. મને હંમેશા એકવાર વિચાર આવે કે જે અધિકારીઓને આપણે પગાર આપી અને બેસાડ્યા છીએ, સમ વિચાર કરો, મને એકવાર આંકડામાં થોડું ઘણું ભૂલ થતી તો માફ કરજો, અંદાજે કૃષિ અને સહકાર વિભાગમાં નોકરી કરતા બધા અધિકારીઓનો અંદાજે વર્ષે 1200 કરોડની આસપાસ આપણે પગાર ચૂકવીએ છીએ. વિચાર કરો, એટલો અંદાજિત છે. હવે હું ભૂલતો ન હોઉં તો પહેલા ખૂબ ઘણા સમય પહેલા એ ચેક કરાવેલું છે. એટલે તમે કલ્પના કરો, દરેક જિલ્લામાં ખેડૂતોને પાકની માહિતી મળી રહે, સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીનની માહિતી મળી છે, કેવો પાક વાવવું, કેવી રીતે વાવવું, એના સંશોધનો, નવા નવા પાકોના સંશોધનો, બીજ કઈ રીતે કરવું, બીજ નિગમો, આ બધું ઢગલાબંધ છે. અને એમાં દરેકમાં માણસ મૂકેલો છે. કોઈ જગ્યાએ એવું નથી કે અહીંયા આપણે પશુને કોઈને મૂક્યા હોય. આ એટલા માટે મારે ક્રોધથી કહેવું પડે છે, દરેક જગ્યાએ માણસ છે. અને મોટા ભાગની જગ્યામાં ગુજરાતના પનોતા પુત્રો છે. એ મંત્રી હોય તો પણ ગુજરાતનો પનોતો પુત્ર છે, અધિકારીઓ હોય ટોપ લેવલના, ગુજરાતના પનોતા પુત્ર છે, કૃષિ અધિકારીઓ, વિસ્તરણ અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીઓમાં, ગ્રામ સેવકો, બધામાં. વિચાર કરજો સાહેબ, આપણા પનોતા પુત્ર છે, અને છતાંય પનોતા પુત્ર જ્યારે આપણું ન કરે ને ત્યારે પીડા થાય. પણ કેવી કોને? તમે વિચાર કરો, એક કંપનીનો ગાડીનો વીમો લઈએ તો એ ગાડીના વીમાની તમામ ડિટેલ રેકોર્ડ ઉપર એ જે ગ્રાહક લેનાર છે ને આપે છે. અહીંયા પાક વીમા કંપનીઓ, મેં 2 વર્ષ પહેલા પાક વીમા કંપનીઓને કહ્યું હતું કે સીધી રીતે તમે જો પાક વીમો નહીં ચૂકવશો તો અહીંથી ઉતારા ભરવા પડશે. સમજી લેજો. છેલ્લે ઉતારા ભરવાય પડ્યા, પણ તમે એમ છે કે તમે ઉતારા ભરીને ભાગી જશો તો અમે આ મૂકી દેશું. અમારો હક અને અધિકાર મેળવવાનો અમને આ ભારતના સંવિધાને હક આપ્યો છે. અને એટલા માટે આ વખતે હું અભિનંદન આપીશ સરકારને, વિજયભાઈને, કે એમણે પાક વીમા કંપનીઓ પ્રીમિયમ વધારે માંગ્યા ને જવા દીધું નહીં. બરોબર જવા દીધું, એ બાબતે અભિનંદન છે. પણ એ પાક કંપનીઓ ગમે ત્યાં બેઠી હોય ને તો કાન ખોલીને સાંભળી લે
તમારે અમારો પાક વીમો અમે ઓકાવીને રહેશું. તમને એવું છે કે અમે બધા ભાગી ગયા. બીજું કે પ્રીમિયમમાં કેટલા ગડબડો કરતા છે. 3200 પ્રીમિયમ, કરોડ રૂપિયા પ્રીમિયમ ઉઘરાવે, 496 કરોડ ચૂકવે. એક વાર તો અમે ચીસો પાડીને 2800 કરોડ માંડ પહોંચાવડાવ્યા ગયા વખતે પાછું. બરાબર. એટલે આપણે સરકારને કીધું કે ઓલમોસ્ટ 1400 કે 1500 કરોડ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપતી, તો 3000 કરોડ તો કંપનીઓ લઈ જતી હતી. તો આ વખતે 3700 કરોડ સરકારે આપી દીધા. ક્યાં પાક વીમા કંપનીઓને આપણે જરૂર પડી? બીજું કે હજુ પણ કન્ટીજન્સી ફંડ હોય તો એ તો કેન્દ્ર રાજ્ય સરકાર આપે જ. એટલે હજી પણ કદાચ 2000 કરોડ સુધી આપવા પડે તો ખેડૂતોને આપી શકે. એટલે 5000 કરોડ તમે બજેટ અલગ રાખો, એટલે એમાં પાક વીમો આવી જાય ને આવી જાય. આ વસ્તુ તમે ફોર્મ ભરવાનું જે ચાલુ છે એ ચાલુ રાખજો. કમોસમી વાળું 27 લાખ ખેડૂતોના ખાતામાં 10 થી 20 હજાર રૂપિયો પડી જવો જોઈએ. કોઈ એમાં કોઈ ગડબડ કરે ને તો તમને ના મળે તો કહેજો. હા, એમાં ઘણા પાછા એમાંય હશે, એટલે એ વાત ખાસ નોટ રાખજો. બીજું કે આ હાઈકોર્ટમાં સરકારે જે પાક વીમાના આ બધા કામે લાગ્યા હતા બિચારા રતનસિંહ ને સાગરભાઈ, કે આ ડેટા ઉપર મેં કીધું બધા નજર રાખો. આમાં જો એકલો હું પહોંચી ન શકું સાહેબ, આવા લોકો હોય ને, અને જાગૃતિ કેવી આવી છે પાક વીમામાં કોઈને ખબર નથી પડતી. વીટીવીએ પેલો, એટલે આ મારો જે લક્ષ્ય છે ને બહુ લાંબુ છે સાહેબ. હું જાગૃતિ કરી રહ્યો છું. જે દિવસે હિન્દુસ્તાન જાગૃત થશે ને સાહેબ, ગુજરાત જાગૃત થશે, ત્યારે આ બધા લોકોની પીપુડી વાગી જશે. જે લોકો બૂચ મારતા હશે, જે લોકો જનતાનું કામ નહીં કરતા હશે. હવે જાગૃતિ કઈ રીતે આવીને એનો ફાયદો કઈ રીતે મળ્યો એના તમને દાખલા આપું. માની લો કે મેં એવું કીધું કે પાક વીમો શું કહેવાય, કઈ રીતે આવે, ક્રોપ કટિંગ શું કહેવાય, ક્રોપ કટિંગ ઇન્સ્યોરન્સ કંપનીઓ કઈ કઈ છે, એટલે પૂછતા થયા લોકો. મેં ધારાસભ્યોને અપીલ કરી કે તમે કેમ નથી જતા આમાં. ધારાસભ્યો પહોંચતા ગયા અને વિડીયો મોકલતા ગયા, અને 30 થી વધુ ધારાસભ્યો ભાજપ કોંગ્રેસના પહોંચ્યા. એટલે શું થયું, ડેટામાં ખબર પડી. બીજું કે આપણે ખેડૂત આગેવાનો થ્રુ મેસેજ પહોંચાડ્યો હતો બધાને, યુનિયનને. તમે એવું કરો કે જ્યાં પણ ક્રોપ કટિંગના આંકડા ભેગા કરીને ફોટા પાડી લીધા. આ લોકોએ શું કર્યું, ફોટા પાડી લીધા કેટલી જગ્યાના. તમે જોજો આ પાક વીમા કંપનીઓને ભગાડવા માટે શું શું નથી કરવું પડ્યું ને એ લોકોએ આપણે બચવા માટે શું નથી કર્યું ને એ મારે જાહેરમાં નથી કહ્યું. પણ તમારા હિતની જે વાત હશે, ગુજરાતના જનતાની હિતની વાત હશે ને સાહેબ, ત્યારે લખી રાખજો. ના ધમકી કામ આવશે કે ના આની પરવા છે, માત્ર તમારા હિતની પરવા છે, એના સિવાયની. હવે તમે વિચાર કરજો પછી શું થયું. પછી એ આંકડા આવ્યા, પછી એ લોકો કંપનીઓ ડરવા માંડી, પછી એ લોકોએ ક્યાંક ઉપરથી જ્યાં પણ આ બધા પાછા પહોંચેલી હસ્તીઓ હોય ને યાર, આપણે આમ તો એટલે આંકડા ન આપ્યા. આપણે ધારાસભ્યોને કીધું તમે શું કરો છો, આંકડા નથી આપતા તમે. એટલે આ બ્રિજેશભાઈ મિર્જા અત્યારે ભાજપમાં છે, એ પછી ઋત્વિક મકવાણા, આ બધા ધારાસભ્યોને ઓફિસમાં મોકલ્યા. કેને? કૃષિ અધિકારીને. સમજો તમે, આ બહુ આ લાંબી લડાઈ હોય છે, એક દિવસની લડાઈ નથી હોતી. ગાંધીજીએ 1920 થી જયારે ચાલુ કર્યું ને ત્યારે 45 સુધી એ લોકોને ભેગા કરી શક્યા હતા. 25 વર્ષ લાગ્યા હતા સાહેબ. આપણે તો તમે આટલા જલ્દી જાગૃત થઈ ગયા, એ તમારા માટે હું આપ કહું છું આપણા દેશ માટે વંદનને સમાન છે. પછી શું થયું? પછી કે પેલા અધિકારીઓ ઉપર, મુખ્યમંત્રી બિચારા સારા છે વિજયભાઈને, પણ વિજયભાઈને અડધી જ માહિતી આપવાની. હવે મુખ્યમંત્રી સ્વાભાવિક છે ઢગલાબંધ કામ હોય કે સર આ તો આમ છે, આ તો આમ છે, એ તો એના અંગત છે, આમ કરીને એમ કરીને કરી નાખે. તો વિચાર કરો, આંકડા છુપાવી રાખે આ લોકો. હાઈકોર્ટમાં આજે સરકારે જવાબ રજૂ કર્યો હતો, એમાં એવું કીધું કે અમને છે ને કે 3 વર્ષના કે આંકડા આપવાના નથી થતા, ઉપરથી મનાય છે. આ મને એવું કીધું તો મને 4થા વર્ષના આંકડા આપો. 3 વર્ષની મનાય છે તો એ છે નહીં આંકડા હોય ક્યાંથી ભાઈ. અને જ્યારે યુદ્ધના મેદાનમાં ઈસુદાનભાઈ વીટીવી ઉતરે છે ને ત્યારે સમજી લેજો, આ કંપનીઓ હોય કે બીજા સહકારના બધા આગેવાનો અધિકારીઓ, સમજી લેજો હું પૂરતી તૈયારી સાથે ઉતરું છું.
એટલે કોઈ નોટિસો બોટિસોથી ડરાવવા ને નોટિસ જેની આવે છે ને એની પાછળ તો બિલકુલ પડું છું. મને રાજા હરિશ્ચંદ્ર છો ને મને બધી ખબર છે. તમારી બધાની ચોટલીઓ મારી પાસે હોય છે. આ વીટીવી ગુજરાતની જનતાની ચેનલ છે એટલે સીધા રહીને ચાલશો તો વાંધો નહીં આવે. જનતાને લૂંટવાની કોશિશ કરીને તો એક વાત ધ્યાન રાખજો, અમે નોટિસો તો શું ગોળીઓથી પણ નથી કરતા, સમજી લેજો. આ જાહેરમાં કહીએ છીએ. એટલે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી પહેલા એક લુઈના રાજાની વાત છે. એ મને નારાયણભાઈ મોકલી, બહુ અદભુત વાત છે. એક દિવસ ફ્રાન્સના રાજા 14મા લુઈને તેના એક પ્રધાને કહ્યું કે મહારાજ, બ્રસેલ્સના નગરના લોકોએ આપને ન દેવાય એવી ગાળો દીધી છે, વાજતે ગાજતે બહાર નીકળીને આપણા પૂતળા બાર્યા છે, માટે એ દુષ્ટ નાગરિકોમાંથી 6-7 આગેવાનોને કેદ પકડીને બેસ્ટિલના કેદખાનામાં પૂરવાની તથા એ નગરના રક્ષણ સારું થોડા સમય સુધી એમના જ ખર્ચે એક વધારાનું લશ્કર રાખવાની મંજૂરી આપો. એ શહેરના લોકોની ઉદ્ધતાઈ તથા રાજદ્રોહ વધારે વાર સાંખી શકાય એમ નથી. આ પ્રધાને કીધું. આવા પાછા પ્રધાનો ગોરખોદિયા હોય. આવા અધિકારીઓ પ્રધાનો જે રાજ્યમાં જે દેશમાં હોય ને એ ઉપરવાળાનું કરી નાખે. ઉપરવાળો જાય ને ત્યારે ખબર પડે એને, એટલે એનાથી ઉપરી હોય એની વાત કરી. પણ રાજા સમજણો તો 14મો લુઈ, એટલે તો આપણે દાખલો લીધો છે. મહામંત્રમાં એમને એમ દાખલા નથી લેવાતા સાહેબ. મફત નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. પાડ્યા છે ને એમને એમ ન થાય. એના માટે જાતે છે ને એ બીજાના પરમારથ માટે લડવું પડ્યું હોય, મરવું પડ્યું હોય ને ત્યારે પાડ્યા થતા હોય છે. એમ આમને આમ નામ નથી લેવાતા સાહેબ. રાજાએ મંત્રીને પૂછ્યું, સમજો, મંત્રી એવું કીધું કે આ બધા રાજદ્રોહના કેસમાં સાખી ન દેવાય, એના જ ખર્ચે ને એને જેલમાં નાખી દે આગેવાનોને, અને પૂરું કરી નાખે, આને બધા તોડી નાખી. રાજાએ અદભુત વાત મંત્રીને પૂછ્યું કે એ લોકોએ રાજ્યના કર તો બરાબર ભર્યા છે કે નહીં, કાંઈ બાકી છે કે રૂપિયા બધા ટેક્સ ભર્યા છે કે નહીં, બાકી કઈ રકમ નીકળે છે? મંત્રીએ જણાવ્યું કર તો એ લોકોએ વખતસર ભરે છે, બધું ભરી દીધું છે, એમના ઉપર આપણું કોઈ લેણું નીકળતું નથી. રાજાએ ઉત્તર આપ્યો, સાહેબ આવા રાજાઓ છે ને એનો ઇતિહાસ રહેતા હોય છે, બાકી તો ઘણા આવીને વયા જાય, કોઈને ખબર પડે છે? રાજા વીર વિક્રમાદિત્ય આજે શું કામ યાદ કરવું પડે સાહેબ? આ દેશ માટે, આ ભારતને એક કરવા માટે સાહેબ એને સર્વસ્વ સોંપી દીધું ને, એટલે વિક્રમ સંવત તરીકે આજે પણ આપણે એને ઉજવીએ છીએ. એટલે રાજાએ જવાબ આપ્યો કે એ લોકોને જરા સખ્ત વેરો ભરવો પડે છે, એ પણ એમણે વખતસર ચૂકવી આપ્યો છે, તો પછી મનનો ગુસ્સો ઠાલવવા સારું મારું પૂતળું બનાવીને તે સળગાવી મૂકીને બે ઘડી આનંદ કરે, તેમાં રાજદ્રોહ છે ને? હા હા, કે બરોબર ટેક્સ આટલો નાખ્યો છે, ટેક્સ ઈ ભરે છે, તો મારા વાલા ઈ મારા કદાચ પૂતળાને મને 2-4 ગાળો આપે, એમાં રાજદ્રોહ છે ન હોય? હા હા, આ રાજા છે. વાત છે આ તમામની. 5 મહાનુભાવો જોડાયા છે. કિશનસિંહ સોલંકી ભાજપના નેતા છે, મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, સાગરભાઈ રબાવી ખેડૂત આગેવાન છે, રતનસિંહ ડોડિયા ખેડૂત આગેવાન છે, એમબી ધોરાજીયા નિવૃત્ત કૃષિ અધિકારી છે. 5 મહાનુભાવોનું સ્વાગત છે. વચ્ચે વચ્ચે કેટલીક બાબતો લેતો રહીશ. રતનસિંહજી, સમજવાની કોશિશ આપણાથી કરવી છે. તમે આ બધું હાઈકોર્ટમાં ગયા તો શું એમ હાઈકોર્ટમાં એવું પણ થયું છે કે તમે બધાએ તમારા લીધે તમારો હિત છે એટલે ગયા છો? પ્રસિદ્ધ માધ્યમથી એક જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે હાઈકોર્ટ કે જે ન્યાયાલય છે, ન્યાયાલય જેવું રહેવા નથી દીધું આ અધિકારીઓએ. એમાં અધિકારીઓએ સ્પષ્ટ વાત કરું કે મારું અને રાજુભાઈ કરપડા એનું ગામની વચ્ચે 20 કિલોમીટરનું ડિસ્ટન્સ છે એવું એમને હાઈકોર્ટમાં જવાબમાં લખ્યું છે કે એ બેયનું હિત છે. પણ વીટીવીના માધ્યમથી હું ખુલ્લી ચેલેન્જ આપું કે રતનસિંહ ડોડિયા અને રાજુભાઈ કરપડાના નામે 1 પણ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધેલો નથી નથી ને નથી. અમે ખેડૂત છીએ, કંઈ અમારો ગુનો નથી. ગુજરાતના ખેડૂત હોવો એ અમારો ગુનો નથી. હવે ઈશુદાનભાઈ, મારું અને રાજુભાઈ કરપડાના નામનો 2018માં 1 પણ રૂપિયો ઇન્સ્યોરન્સમાં અમે ભર્યો નથી અને અમારા નામનો વીમો નથી. તો હાઈકોર્ટની અંદર અમને એવું ખોટું સોગંદનામું કર્યું કે તેઓના બેના ગામ વચ્ચે મૂડી તાલુકો અને ધાંગધ્રા તાલુકાનો રતનસિંહ અને રાજુભાઈ કરપડાના બે વચ્ચે 20 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને બેયનું પર્સનલ હિત છે. તો આમાં એમને 20 કિલોમીટર દેખાણા,
તો એમને એક ક્લિક મારે અને એક નક્કી થઈ શકતું હતું કે રતનસિંહ ડોડિયાના નામે આ 7/8 છે, આ જમીન છે, આ રાજુભાઈ કરપડાના નામે જમીન છે, તો એના એક ઇન્સ્યોરન્સની ડિટેલ નથી કાઢી શકતા. આ એક મહત્વની વાત છે. એવી રીતે તમે વાત કરો તો એમને બીજું કે હાઈકોર્ટની અંદર એમને છેલ્લે એવું સ્વીકાર્યું છે કે પેરાગ્રાફ 10 કે જે આંકડાનો આક્ષેપ કર્યો આંકડા સાચા છે. આ આંકડા જે નીચેથી ડીએલએમસી માંથી આવ્યા હતા એ આંકડા સાચા છે એવું એમને સ્વીકાર્યું. પાછું એવું ને એવું પાછું લખ્યું કે ગાઈડલાઇન્સ ની અંદર કોઈ પણ જગ્યાએ એવું નથી કે આને ઉપર પડકારી શકાય. જો ડીએલએમસી માં એમને વાંધો લેવાનો તો લીધો નહીં, તો એ આંકડાને સાચા ઠેરવ્યા. સાચા ઠેરવા પછી આંકડા એસએલએમસી માં સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીમાં આવ્યા ત્યારે એમને કઈ વાંધો ન લીધો. અને જ્યારે વીમા કંપની હારે ભાગીદારીમાં બેસી ખુલ્લી ચેલેન્જ, ખુલ્લા જ આક્ષેપ કરવું, વીમા કંપની સાથે ભાગીદારીમાં બેસી અને જ્યારે આંકડા વધારે જે મૂડી તાલુકાને 68.89% વીમો ચૂકવવાનો થયો, ત્યાં એમને આંકડા બદલી અને 11% ચૂકવો, 57.89%નું ગફલું કર્યું એટલે 55,100 રૂપિયાનો ચૂકવવાના થતા હતા. અહીંયા 8,800 ચૂકવી 1 હેક્ટરે 46,312 રૂપિયાનું ગફલું કરવા માટે જ આમને આંકડા છુપાયા. એમને ગાઈડલાઇન્સની અંદર એક પણ જગ્યાએ એવું નથી કે આંકડાને ચેલેન્જ કરી શકાય. આંકડાને ચેલેન્જ કરવા માટે એમને સીધી પોતાની કમિટી બનાવી અને કમિટીએ વીમા કંપનીના આંકડાને માન્ય ન રાખ્યા એટલે બીજા આંકડા બનાવીને દઈ દીધા એવું એમને હાઈકોર્ટના જવાબમાં કાયદેસર સ્વીકાર્યું. હવે તમે વિચાર કરો કે આંકડા આવે ક્યાંથી સુદાનભાઈ? હાવ સ્પષ્ટ વાત કરું કે પહેલા ગાંધીનગરથી જાહેરનામું બહાર પડે, જાહેરનામું બહાર પડે પછી વીમો લેવામાં આવે, વીમો લીધા પછી એનું રેન્ડમ નંબર નક્કી થાય, રેન્ડમ નંબર નક્કી થાય પછી એક તાલુકામાંથી 10 ગામ નક્કી થાય, 10 ગામમાંથી 10-20 સર્વે નંબર નક્કી થાય રેન્ડમ નંબરથી. અહીંયા કોઈને ખબર જ નથી કેના સર્વે નંબર ક્યાં આવવાનો હોય. એ રેન્ડમ નંબર ઉપરથી જે આંકડા લેવાય, આ આંકડાને તમને કહું કે પહેલા આંકડા લેવા માટે વીમા કંપનીનો એક અધિકૃત માણસ હોય, એક ગ્રામ સેવક સરકાર તરફથી ગ્રામ સેવક હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, કોઈ જગ્યાએ સ્ટેટ એસએલએમસી એટલે ડીએલએમસી એક માણસ હોય, કોઈ જગ્યાએ કૃષિ અધિકારી હોય. હવે આટલા વ્યક્તિ આવે, સામે 2 ખેડૂત હોય, એક પોતે ખેડૂત હોય જેના ખેતરમાંથી લેવાનું હોય અને એની સાથે 2 ખેડૂત આગેવાનો હોય. હવે આટલા વ્યક્તિ આંકડા લે છે તો એ આંકડામાં દરેક આંકડાની અંદર દરેક ક્રોપ કટિંગના પત્રક 1, 2, 3 ની અંદર ગ્રામ સેવકની, ખેડૂતની અને જે સાક્ષી વિટનેસ તરીકે હોય એની, જે કૃષિ અધિકારી આવ્યો હોય એની અને વીમા કંપનીનો માણસ, આ 7 જણાની સાઇન હોય છે. હવે 7ની સાઇન હોય છે તો એમાં આંકડો તો કોઈએ બદલો નથી, ફાઇનલ જ છે. તો એ આંકડા એમને માન્ય ન રાખવા પાછળનું કારણ આ એક ગફલા કરવા માટેનું જ હતું. તમે માણાવદરની વાત કરો તો 89.87% વીમો મળવા પાત્ર હતો, અહીંયા 14.20% વીમો આપી અને 75.67%નો ગોટાળો કર્યો એટલે 76,397 રૂપિયા મળવા પાત્ર હતા. અહીંયા 12,070 રૂપિયા આપી 1 હેક્ટર દીઠ 64,270 રૂપિયાનો ઈસુદાનભાઈ ગોટાળો. તમે વિચાર કરો. અને આ આંકડાની વાત તેમ કરો તો આંકડા અમે જ્યારે માંગ કર્યા, જ્યારે આંકડા માંગવા માટે જે જિલ્લા ખેતીવાડી અધિકારીમાં માંગ્યા, નાયબ ખેતી નિયામક વિસ્તરણમાં માંગ્યા, ત્યારે એમને આંકડા ન આપ્યા એટલે એમની વિરુદ્ધમાં અપીલમાં અમને મોકલ્યા. અમે ખેતી નિયામક વિસ્તરણમાં રાજકોટ આરટીઆઈ કરી, રાજકોટના ધક્કા ખાધા, એમને ન આપ્યા. પછી અમે ગાંધીનગર પાછા માહિતી આયોગમાં કરી, અહીંયા ન આપ્યા. પછી એમને થયું કે આ પાછળ પડી ગયા છે તો એમને 3 વર્ષના પ્રતિબંધ મૂક્યા. 3 વર્ષના પ્રતિબંધ મૂક્યા તો કાંઈ વાંધો નહીં, હવે 6 મહિના પછી 4થું વર્ષ બેસશે તો આપણે હજી 6 મહિના રાહ જોઈ. 6 મહિના રાહ જોયા પછી આ 4થા વર્ષના આંકડા માંગ્યા. એમાં પણ એમને સ્પષ્ટ લખીને આપી દીધું આંકડા અમારી પાસે ઉપલબ્ધ નથી. અને આ 4થા વર્ષના આંકડા જ્યારે અમે લાવીને આપશું ત્યારે આ શું કહે છે? બિલકુલ. એટલે એનો સીધો અર્થ થાય છે કે ક્યાંક અધિકારીઓ છે એની મિલીભગત ક્યાંક દેખાઈ રહી છે ખેતીવાડીના ટોચના. અને કૃષિ મંત્રીને વિનંતી કરીશું કે કૃષિ મંત્રી શ્રી આમાં ખાસ ધ્યાન દો. જો 2-3 મંત્રીઓ છે ને એની બહુ જવાબદારી હોય છે. કૃષિ મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય અને આપણે આરોગ્ય મંત્રી, આ લોકોને છે ને ફૂલ ફ્લેજમાં એક જ ડિપાર્ટમેન્ટ આપવું જોઈએ અને એટલી જોરે કામ કરવા જોઈએ, કારણ કે બધું એના ઉપર જ નિર્ભર છે. બાકી હવે ઉદ્યોગ મંત્રીને તમે ભાઈ 5 બીજા ખાતા આપી દો તો એનો વાંધો એટલા માટે નથી કે ઉદ્યોગ મંત્રી અમે 5 બીજા પેલાના હોય, 25 લોકો આવે ડેલિગેશન તો મળવાનું હોય ને બાકી ઉદ્યોગોનું પેલી પોલી,
એમાં કઈ કામ નથી. આ લોકોની તો સિવિલમાં શું ચાલે છે, આનું ચાલે છે, દર મહિને એકવાર આરોગ્ય મંત્રી ત્યાં વિઝિટો કરે. આવું બધું થવું જોઈએ. મંત્રી સરકારથી એમ ચાલે, સરકાર જનતાના આંગણે હોવી જોઈએ. હવે આ બધી વાત મારે એટલા માટે કહેવી પડે છે કે આ બેતન બહુ અગત્ય. શિક્ષણ મંત્રી છે. હવે વિચાર કરો, આજે મને સુરતથી વાળા બિચારા અહીંયા મારી ટીમને રજૂઆતો કરી કે સુદાનભાઈ સુધી પહોંચાડો કે એફઆરસી નક્કી કરીને મોકલી દે. આ લોકો અમારું કોઈ માનતા નથી સંચાલકો. તમે વિચાર કરો, 25% ફી આપીને હજી માને નહીં. એટલે આ બધી સ્થિતિઓ છે, પીડા. હવે જાય કોણ? મારા દીકરાને વાંધો નથી, હવે હું તો જાઉં નહીં. પણ એનો અર્થ એ નથી કે મારો ગુજરાતી હેરાન થાય. એ આપણો છે, આ વાત નથી. એટલે કહેવાનો ભાવ. એટલે સાગરભાઈ શું છે આખી વાતમાં? ઈસુદાનભાઈ, થવું તો ઘણું જોઈએ. બોલેના પેલા બે ત્રણ વસ્તુ આંકડાઓની ના, ના, પછી ખોટા આંકડાઓ હતા. ભેગું જ કરતા કારણ કે હું મારે એમને ડિસ્ટર્બ નતા કરવા, નહીં, પણ કરતા એમણે જે કરતા રજૂઆત કરી એમાં આંકડાઓ ખોટા હતા. ના, ના, એ થશે, રજૂઆત થશે. થોડી ખોટી હતી. આપણે સાચું પણ ખોટું બધું કરી હા. લઈશું. આજે 1.5 કલાક છે, નિરાતે Okay, કરી લઈશું alright. સાચું ખોટું. ડોન્ટ વરી. તમે કહ્યું ને ઈસુદાનભાઈ, થવું જોઈએ. થવું તો ઘણું જોઈએ, પણ થાય છે એવું કે લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે અને ચોર મુઠ્ઠી જ્વારના દેવડીએ દંડાય છે. રતનસિંહને ખાલી આંકડા જોઈએ તો રાજકોટે જાય ને ગાંધીનગરે જાય ને અપીલો એ કરે ને હાઈકોર્ટમાં જાય, અને જેને સંતાડવા છે એ આરામથી એસી ઓફિસમાં બેઠા છે. જાઓ, થાય એ કરી લો. એટલે થવું તો જોઈએ કે આંકડા ઘેર બેઠા મળવા જોઈએ, પણ એના માટે જેને મેળવવા છે એ ધક્કા ખાય છે. આ અચાનક નથી થયું ઈસુદાન. અને જ્યારથી આ યોજનાની જાહેરાત થઈ ત્યારથી મેં કહ્યું હતું કે આ પ્રધાનમંત્રી કિસાન ફસાવ યોજના છે. આ મારું પહેલું રિએક્શન હતું. ને આજે એ ગુજરાત સરકારે પોતે એફિડેવિટમાં સ્વીકારી લીધું કે હા, કિસાન ફસાવ યોજના હતી. આ જેણે એફિડેવિટ કરી છે એ કોઈ વ્યક્તિ નથી. એણે વ્યક્તિ તરીકે એફિડેવિટ નથી કરી, એણે ગુજરાત સરકારને પ્રતિનિધિત્વ કરે છે. અને એ જે કંઈ બોલ્યા છે એ ગુજરાત સરકારે એફિડેવિટ કરીને હાઈકોર્ટમાં કીધું છે. એટલે આ વ્યક્તિની વાત નથી, સરકાર પોતે આ એફિડેવિટ કરી છે. આંકડા જ્યારે હાથમાં આવ્યા, અનેક પ્રવક્તા મિત્રો અમને સલાહ આપતા હતા કે ખોટું થતું હોય તો કોર્ટમાં જાઓ ને. આ કોર્ટમાં ગયા અમે. અમારી પાસે પુરાવા નહોતા ત્યાં સુધી તમારું ખોટું ચાલ્યું હતું. જેવા પુરાવા આવ્યા કે અમે કોર્ટમાં ગયા. કોર્ટમાં ગયા તો એ પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની જનતા સામે આંકડા મૂક્યા છે. સરકારને લેખિત પત્ર લખ્યો છે, કૃષિ મંત્રીને પણ લખ્યો છે ને મુખ્યમંત્રીને પણ લખ્યો છે. અમે સીધા આંકડા લઈને હાઈકોર્ટમાં નથી દોડ્યા. લોકશાહી પ્રક્રિયામાં જે કરવું પડે એ બધું જ કર્યું છે. 15 દિવસનો સમય આપ્યો. અમે માગણી કરી હતી કે તમે પોતાના તરફથી, બધા જ પ્રવક્તા મિત્રો એમ કે સરકાર ખેડૂતોની સાથે છે, પણ એની ખાતરી શું? આ ખાતરીનો વખત આવ્યો. જો સરકાર ખેડૂતોની સાથે હોત તો અમારી માગણી મુજબ અથવા એમની પસંદગી મુજબ એમણે પોતે તપાસની જાહેરાત કરી લીધી હોત. ખેડૂતોને કોર્ટના ધક્કા ન ખવડાવવાના હોય. પણ સરકાર તરફથી કોઈ જવાબ ન આવ્યો, ન તપાસની કોઈ જાહેરાત થઈ, કાંઈ જ નહીં. એટલે સમય મર્યાદા પૂરી થઈ એટલે અમે હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં ગયા તો પહેલા નંબરનો જે એટલે આમાં કોઈ વ્યક્તિ પિટિશનર નથી. જેમ સામેથી એફિડેવિટ થઈ છે એ સરકારની છે, કોઈ વ્યક્તિની નથી. એવી રીતે પિટિશન ખેડૂત એકતા મંચની છે, કોઈ વ્યક્તિની નથી. એટલે ખેડૂત એકતા મંચ વિશે એક શબ્દ નહીં. પિટિશનરમાં જેને પહેલી સહી કરી છે એની એક શબ્દ નહીં. 2 જણ ખેડૂત ત્યાં ગામમાં રહે છે એટલે એમના વાંધા કાઢવાના, કારણ કે ગામડામાં રહેવું એ પણ ગુનો છે, ખેડૂત હોવું એ પણ ગુનો છે. ખેડૂત છે એનો મતલબ એવો તો નથી કે બીજા ખેડૂત માટે એના હિતમાં કોઈ પીઆઈએલ ના કરી શકે હાઈકોર્ટમાં. હું ખેડૂત છું તો મેં જુનાગઢના ખેડૂતો માટે પીઆઈએલ કરી છે, સુરતના ખેડૂતો માટે કરી છે, ભાવનગરના ખેડૂતો માટે કરી છે ને ધોલેરાના ખેડૂતો માટે કરી છે. ખેડૂત હોવા માટેની એ મારી નૈતિક ફરજ છે કે બીજા ખેડૂતનું ખોટું થતું હોય તો મારાથી મદદ બનતી કરવી જોઈએ. હું પૂછવા માંગુ છું કે આ કંપનીઓ લાવ્યું હતું કોણ ભાઈ? ખેડૂતો એને બોલાવા ગયા હતા, ખેડૂતો લાવ્યા હતા, સરકાર કંપની લાવી હતી. કંપનીને ખેડૂતો ઓળખે છે, ખેડૂતો સરકારને ઓળખે છે. તો આ તપાસની જાહેરાત કરવાની જવાબદારી કોની હતી? ખોટું થયું તો સજા કરવાની જવાબદારી કોની હતી? જ્યારે આંકડામાં ગોલમાલ થઈ તો તફાવતની રકમ ચૂકવવાની જવાબદારી કોની હતી? એને બદલે ગુજરાત સરકાર પોતે શું કહે છે એ હવે આ ઓન રેકોર્ડ એફિડેવિટ કરીને એમણે કહેલું છે. જેને સોફ્ટ કોપી જોઈએ અને સોફ્ટ કોપી ને હાર્ડ કોપી જોઈએ અને હાર્ડ કોપી હું આપીશ એફિડેવિટના 3 નંબરના પેજ ઉપર.
એ કહે છે કે પિટિશનર નંબર 2 અને 3 નું વ્યક્તિગત હિત છે. તો ભાઈ જે વ્યક્તિગત હિત હોય એ જાહેર કરો, ગોળ ગોળ વાત નહીં કરો. એમનું વ્યક્તિગત હિત શું છે આમાં? પાક વીમો માગવો એ ખોટું છે? હું પોતે પાક વીમા ધારક હોઉં તો કેમ ન માગી શકું પાક વીમો? આગળ એ કહે છે કે જે આંકડા નીચેથી આવ્યા એ આંકડા વીમા કંપનીએ સ્વીકારવાની ના પાડી. ભાઈ તમે માલિક છો કે વીમા કંપની તમારી માલિક છે? આ વાક્ય જ બતાવે છે કે વીમા કંપની તમને ખિસ્સામાં રાખીને ફરે છે. કેવી રીતે, શેને આધારે એ તમને ખિસ્સામાં રાખીને ફરે છે? જ્યારે હું કહેતો હતો કે સરકાર કંપનીઓની સાથે ઊભી છે ત્યારે લોકો રદીઓ આપતા હતા. તો આ તમે લેખિતમાં રદીઓ આપી દેવો તો ને, શા માટે લેખિતમાં રદીઓ નથી આપતા? અને લેખિતમાં તો તમે એમ કહો છો કે વીમા કંપનીએ સ્વીકારવાની ના પાડી એટલે અમે ટેકનિકલ કમિટીને સોંપ્યું. એ જેણે પણ ટેકનિકલ કમિટીને સોંપ્યું એણે કોની સૂચનાથી ટેકનિકલ કમિટીને સોંપ્યું? કોઈકે તો સૂચના આપી હશે અધિકારીને કે ભાઈ આ ટેકનિકલ કમિટીને સોંપો. એ ટેકનિકલ કમિટીનો રિપોર્ટ ક્યાં છે? ટેકનિકલ કમિટીએ શેને આધારે આંકડા બદલ્યા છે એ ખેડૂતોને જાણવાનો અધિકાર નથી? એની મિનિટ્સ, એનું પ્રોસિડિંગ્સ જે હોય એ તમે હાઈકોર્ટમાં સબમિટ શા માટે નથી કર્યું ભાઈ? તમે એમ કહો છો કે ટેકનિકલ કમિટીએ બદલી દીધા. એવી રીતે વાહિયાત વાતો ન ચાલે. આ ઉડાઉ જવાબો છે અને આ વાક્ય બતાવે છે કે માલિક સરકાર નથી, ચડિયાતી સરકાર નથી. માલિક અને ચડિયાતી સંસ્થા કંપની છે અને સરકાર એની કયાગરી છે. એટલે કંપનીએ ના પાડી તો લો ને અમે તમને ફાવે એવા આંકડા બદલી આપીએ. એટલે આંકડા બદલીને આપ્યા. આ રસ્તો એટલો આસાન નથી. માણાવદર તાલુકા વિશે એક શબ્દ આ એફિડેવિટમાં નથી કહ્યો. એમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારનો પત્ર છે કે 3 વર્ષ સુધી આંકડા આપવા નહીં. શા માટે તમે એ પત્ર હાઈકોર્ટની સામે નથી મૂક્યો? ક્યાં છે એ પત્ર? ગાઈડલાઈનમાં તો એવું લખેલું છે કે જ્યાં સુધી સિઝનનું પતે નહીં અને ચૂકવણું થાય નહીં ત્યાં સુધી આંકડા જાહેર નહીં કરવા. તો ભાઈ 3 વર્ષ સુધી તમારે શા માટે સંતાડી રાખવા પડે છે? કારણ કે જ્યારે આંકડા જાહેર થાય ત્યારે ખેડૂત કોર્ટમાં પણ જઈને કંપનીને હેરાન ન કરી શકે. કારણ કે કોર્ટ પછી કહી દે કે હવે તમે સમય મર્યાદા બહાર આવ્યા છો. એટલે આટલું બધું તમારે કંપનીનું રક્ષણ કરવું પડે એવી તમારી લાચારી શું છે? તમે એકવાર જાહેર કરી દો ને કે ભાઈ અમે લાચાર છીએ, અમારા આ હિતો છે કંપનીમાં. જેમ ખેડૂતોના પિટિશનરોને તમે કહો છો કે એમના વ્યક્તિગત હિતો છે, એમ સરકાર પણ કહી દે કે કંપનીમાં અમારા વ્યક્તિગત હિતો છે એટલે અમે મજબૂર છીએ તો અમે જતા કરી દઈશું. ખેડૂતો છીએ, ઉદાર છીએ. બીજું, હજી ઈસુદાનભાઈ આટલેથી પૂરું નથી થવાનું. આપણે હજી બીજો ટર્ન આવશે 1.5 કલાકની ભાઈ ચર્ચા. પણ ઈસુદાનભાઈ મને રોકશે. તમે એન્કરિંગ કરો છો, એટલા માટે- આટલું બધું તમને કંપનીને બચાવવાની શું કંપની- ગરજ છે કે કંપની- તમારે કંપની- મને રોકવો પડે છે? મને વાત એ તમારે છે, એન્કરિંગ વાત શા એ છે, માટે કરવું સાગરભાઈ, પડે છે? આ કોર્ટમાં તમારે ન્યાયાધીશ- શા માટે એન્કરિંગ કોર્ટમાં કરવું પડે ન્યાયાધીશ કોઈ છે? પણ વાતને શેને કિસ્સા- માટે એન્કરિંગ કોઈ કરવું? પણ- મને એ જવાબ આપો. એન્કરિંગ શેને માટે કરવું પડે છે? ઉભા, બોલી લે. કોણ છે બોલી લે. એન્કર? જાહેર માધ્યમમાં એન્કર ચર્ચા કોણ કરી છે? કોર્ટનું તમે અવમાન કરી રજૂ રહ્યા આપો. છો. તમે રજૂ કોર્ટની આપો. અવમાનનાનો કેસ થાય છે. મારા પર જે થશે વસ્તુ ને? હજી એફિડેવિટનો જવાબ છે. મારા તમે પર કોર્ટની થશે. અવમાનના કરી મારા રહ્યા છો. પર બોલો તો દો. કોર્ટમાં ન્યાયાધીશ- મારા પર થશે ને? કેસ તમારા પર હશે તો ભોગવી લેશે. બચાવવાની વાત નથી. ભોગવી તમારા પર નહીં થાય. હા. તમારા પર નહીં થાય. એમને મારા એ વાત ઉપર સાચી થશે. બોલજો. કંઈ પણ આક્ષેપ મારા- કરતા પહેલા. કોઈ ધમકી આપવાની જરૂર ના, નથી. એટલે તમે જાહેર કોર્ટ- જીવનમાં કોર્ટના સમજી વિચારીને ન્યાયાધીન આવો વાત છો. હજી આ આપણે ભોગવી લેશે એમ કહું. કોર્ટની અવમાનનાનો ક્યારે થાય, એની સજા શું હા. થાય એ બધી જ મને બસ, ખબર છે. એટલે તમે એટલે કોર્ટની- તમે કોર્ટની application ચર્ચા કરી દેજો. તમે ખાલી હાઈકોર્ટમાં TV શું સ્ટુડિયોમાં application મૂકવાનો કોઈ કરી મતલબ દેજો. નથી. એનો હું સાગરભાઈ. જવાબ હાઈકોર્ટમાં નહીં, આપીશ. જવાબ હાઈકોર્ટમાં રજૂ જવાબ કરી આપીશ. શકે, મૂકી શકે. તમે જે તમે તમારો મુકાયો ને રજૂ મૂકી આપો. શકે. અત્યારે હું કોઈ જજ પર વ્યક્તિગત આક્ષેપ નથી કરી રહ્યો કે ના, તમે કોર્ટની એફિડેવિટ પર અવમાન્યતા. ચર્ચા કરી રહ્યા છો. એફિડેવિટ એફિડેવિટ ફાઇલ છે. નથી. અને આ પબ્લિક હજી- ડોમેઇનમાં હજી ડોક્યુમેન્ટ છે. વિચારાધીન આ છે. ગુજરાત સરકારનું જવાબ છે. છે. હજી આ વાત ગુજરાત આગળ ચાલવાની છે. સરકારનું હજી એનું બચાવવા માટે છે. આટલા બધા હવાતિયા નહીં તમારો મારો. ટર્ન લઈ લઈશ. બચાવવા તમારો ટર્ન માટે લઈ લઈશ. આટલા બધા હવાતિયા નહીં મારો કે 1.5 કલાક ખતમ થઈ જાય ને ખેડૂતોને ખબર પણ ન પડે. કિશનસિંહભાઈ, ના, અમે લોકો સત્ય બહુ આપીશું. સમજુ આપીશું. છે. લોકો આપીશું. બહુ આપીશું. સમજુ ઓકે, છે. સાગરભાઈ, ખેડૂતો રહ્યા જોઈ છે રહ્યા point? છે. એટલે એ પત્ર એમણે શા માટે નથી જોડ્યો આની સાથે એનેક્સર તરીકે હાઈકોર્ટમાં કોઈ પણ, હું પણ એમ કહું કે મારો આ આધાર છે ને એને આધારે હું આ કહું છું તો મારે એનો આધાર એનેક્સર તરીકે સાથે જ જોડવાનો હોય છે. પેલી મિનિટ્સ નથી જોડી, પત્ર નથી જોડ્યો. આગળ શું થશે કે લિંગરિંગ થશે. કંપનીઓ કહેશે કે હવે અમારી પાસે પૈસા નથી એટલે પાછું એના માટે ટાંચમાં લેવાનું. સરકાર પણ કહેશે કે હવે કંપનીઓ પાસે પૈસા નથી, અમે કંઈ કરી શકતા નથી. એટલે હું ખેડૂતોને વીટીવીના માધ્યમથી એટલું કહેવા માંગુ છું ઈસુદાનભાઈ, આ કેસ છે, સમય જશે, એની પાછળ ઘણા દાવપેચ થશે. જેટલું ખેંચી શકાય એટલું ખેંચવાનો પ્રયત્ન કરશે. આવી રીતે ચર્ચાને ડિરેલ Okay. જેમ થાય એમ કેસને પણ ડિરેલ કરવાનો પ્રયત્ન કરશે.
પણ હું પાછો હટીશ નહીં. બરાબર છે. ઓકે. સમય લાગશે, અને પૈસા કદાચ તમારા તમને તારીખ ખાતામાં પડી છે ને આવશે. હવે તારીખ પડી છે હા, અને તારીખો તો કદાચ એ કરો. પાછળથી જોડે પણ ખરા આજ હજી ચાલુ છે એટલે કદાચ જોડે પણ ખરા જોડે તો એ દિવસે સ્વાગત. બિલકુલ. હવે કિશનસિંહજી તમારો ટર્ન મુદ્દો એ છે, આમ તો બીજા ટર્નમાં પ્રશ્ન નથી પૂછતો એટલા માટે તમને બધા નોટ ખબર હોય છે, પણ પહેલા ટર્નમાં એટલા માટે કે એક તો આંકડાઓની આપણે જેવું કહેતા હતા બધા અહીંથી કે ભાઈ જાગૃત થાવ, ક્રોપ કટિંગમાં ભેગા રહ્યો, બિચારા ખેડૂતો ઉમટી પડ્યા. જ્યાં ખબર પડે ને કે અહીંયા ક્રોપ કટિંગ થાય છે એટલે આંકડા લેવાય છે, અહીંયા ખેડૂતો 20-20, 25-25, 50-50 ભેગા થઈ મને ખબર છે આટલા ગારામાં પાણીમાં ગયા, ધારાસભ્યોએ ગયા. આ બધું એટલા માટે આપણે કર્યું હતું કે વીમા કંપનીઓ કદાચ છેતરતી હોય તો છેતરી ન શકે આપણે. અને ત્યારે મેં વીમા કંપનીઓને એવું ચેલેન્જ પણ આપી હતી. પણ આમાં શું છે, હળવાઈ રહે તો આ મેં કીધું ને ઈસુદાનભાઈ નથી, આ ગુજરાતની જનતાનો અવાજ છે સાહેબ, સમજી લેજો. અને ગુજરાતની જનતાની પીડા છે. મારો સ્વાર્થ નહીં, આ પૈસા ન હતો ન છે ન રહેશે. ભગવાને બધું આપ્યું છે, કાંઈ જોતું નથી. સવાલ એટલું છે કે આટલી બધી વાત પછી એ મુદ્દા આવ્યા કે આંકડા આપી ન શકાય ને આંકડા આ અધિકારીઓ આપણે ડૂબાડી દેશે બધાને ભેગા થઈને, તમને મને બધાને. તો આ સ્થિતિમાં આંકડાઓ બનાવી અને એ હક નહીં અને એમ કહે કે અને પાછા પાક વીમા કંપનીઓ એમને ભાગી જાય. હવે જવાબ આપો તમે. गुड इवनिंग यशुदान भाई. चीर के जमीन मैं उम्मीद बोता हूँ, मैं किसान हूँ, चैन से कहाँ सोता हूँ. મારા મિત્ર બંને મિત્રોએ વાત કરી, ખેડૂતોની વાત હતી અને સાચી વાત જાય એવી મને અપેક્ષા હતી. પણ અમુક આંકડાઓ અને કોર્ટમાં જે વિચારાધીન બાબત છે, કોર્ટમાં દલીલો થઈ રહી છે, કોર્ટમાં સરકાર તરફથી મિસ્ટર વિશાલ ભટ્ટ એ એફિડેવિટ દાખલ કરી રહ્યા છે અને અહીંયા મારા મિત્રો કોર્ટે શું કરવું જોઈતું હતું એની સલાહ આપી રહ્યા છે. એટલે મને લાગે છે કે કોર્ટની અંદર જ્યારે મામલો છે ત્યારે કોર્ટને ડિસાઇડ કરવા દો. જેમ બટાકાની ખેતી કોર્ટને ફોડી લેશો. આ સરકારે ખેડૂતોનો સાથ આપ્યો હતો, એમ આ વખતે પણ સરકાર ખેડૂતોની સાથે ઊભી છે. મારા મિત્રો એ યાદ ના કર્યું માત્ર એટલે એક પણ વ્યક્તિ, એક પણ ખેડૂતનું ક્યાંય પણ ખોટું થતું હોય તો ભારતીય જનતા પાર્ટી ખડે પગે 24/7 24 કલાક 7 દિવસ ને 365 દિવસ ખેડૂતોની સાથે ઊભી છે. અને વારંવાર અમે અમારા ગુજરાતના 25 વર્ષના શાસનમાં અને કેન્દ્ર સરકારના 6-6.5 વર્ષના શાસનમાં અમે આ સાબિત રિપીટેડલી કરતા આવ્યા છીએ. આ બંને મિત્રો એ ના બોલ્યા કે એ ફસલ વીમા યોજનાનો લાભ કેટલા ખેડૂતોને મળ્યો. એ કયા બે મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છે? હાઈકોર્ટમાં જે મેટર સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની અને જુનાગઢના માણાવદરની, આ બંને વિચારણાધીન છે. અને સરકારે જે કંઈ ખોટું કરવાનું રહેતું હોત તો એ એમને પોતાના સ્ટેટમેન્ટમાં જ કીધું તો SLMC જે સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટી છે એની પાસે આ માત મૂકવાની સરકારને જરૂર જ નહોતી. જો સરકારને આમાં કંઈ છુપાવવાનું હોત કે સરકારને આમાં કંઈ ખોટું કરવાનું, હું અહીંયા કોઈનો બચાવ કરવા નથી આવ્યો, નાઈધર વીમા કંપની નાઈધર અધિકારી, આ હું ક્લિયર કરી લેવા માંગુ છું. આ એ જ સરકારો છે જેમણે પોતાના શાસનકાળમાં 6.5 વર્ષના શાસનકાળમાં 74.5 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા ખેડૂતોને અને 10 વર્ષના યુપીએ શાસનમાં માત્ર 6.5 લાખ કરોડ ચૂકવાયા હતા. ટેકાના ભાવની કોઈને ખબર નહોતી. આજે ઘઉં, જવ, સરસવ, ચણા, મસૂર કઈ વસ્તુઓ બાકી છે જેમાં ઉભી નથી? 7 પગલા ખેડૂત કલ્યાણ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 6,000 કરોડ રૂપિયા ઇનપુટ સહાય. 60 વર્ષ સુધી આ લોકોને પ્રશ્ન પૂછજો જયારે મનરભાઈનો વારો આવે અને આ ખેડૂત મિત્રોને કહો કે જે એરિયાઓની વાત કરી રહ્યા છે 60 વર્ષો સુધી નર્મદા બંધના દરવાજા જો 17 દિવસમાં લાગી શકતા હતા તો એવી કઈ તમને આભાર. અને કોઈ પણ સરકાર સમજો ઈસુદાનભાઈ આ જ રીતે તલવારની ધાર ઉપર કામ અવેરનેસ એટલે ઈસુદાનભાઈને રિપીટેડ અમે કહી ચૂક્યા છીએ કે તમે પ્રજાને પોતાનામાં ઇન્ક્લુડિંગ, હું પ્રજા શબ્દ એટલા માટે વાપરું છું કે ખેડૂતો હંમેશા પ્રાયોરિટી તો આપણી રહ્યા જ છે. તમામ લોકોને અવેરનેસ જે આપ ફેલાવી રહ્યા છો, તેમના હકોથી જાગૃત કરી રહ્યા છો, એમને પ્રશ્ન પૂછવા માટે તમે જે પ્રોત્સાહિત કરી રહ્યા છો એ માટે આભાર. પણ મેટર ઓફ ફેક્ટ એ છે કે સિક્કાની બંને બાજુઓ જોવી જોઈએ. જે ક્યારેક ચર્ચામાં કોર્ટ વિચારાધીન બાબતોની ચર્ચા સાગરભાઈ એવી રીતે કરતા હતા અમે આપી ન શકીએ ના, એટલા માટે સાંભળો, ક્રોપ કટિંગની આખી ડિટેલ બંને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નથી. ક્રોપ કટિંગની બંને ડિટેલ બંને મિત્રો જાણે છે અને જે પત્રની વાત કરે છે તો ઓલરેડી કોર્ટમાં એ વાત થઈ જ છે કે એ પત્ર મૂકો એમાં
આવશે, હા. પત્ર આવશે, ઓકે. બરાબર છે. વેઇટ એન્ડ વોચ. પણ અત્યારે ટીવીના કેમેરા સામે આપણે કહી દેવું પ્રજાને, જ્યારે કરોડો ખેડૂતો ઈસુદાનભાઈને નહીં, મેં કીધું છે અને કે ભાઈ અત્યારે જોઈ રહ્યા એટલું. છે, જોઈ રહ્યા ચાલુ છે. છે. તો એફિડેવિટમાં એને ચોખ્ખું એ સ્વીકાર્યું એ વાત તમે ઓકે. મૂકી છે, એ અમને બધાના એને ધ્યાનમાં જવાબ- આવ્યું. અમે જે મૂક્યું હતું એનો અમને સરકાર જવાબ તરફથી આપ્યો કે એમને આવો જવાબ અમને છે. ધ્યાનમાં આવ્યું. કિશનભાઈ, એટલે હું એ જ કહું છું, સવાલ એના ઉપર જ આવે છે. જો તમે યોજનાઓ ઘણી ગણાવશો મને વાંધો નથી, અને ગણાવજો. એ તો આ ભાજપે ઘણું આપ્યું છે. કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું બિલકુલ. ખેડૂતોને. અરે સાહેબ, આ 3 વર્ષમાં 11,000 કરોડથી વધારે ખેડૂતોને આપ્યા છે. મને ખબર છે. હા. પણ એનો અર્થ એ પણ નથી કે પાક વીમા કંપનીઓ તમને ને મને ને આપણી સરકારને ને અધિકારીઓને મૂર્ખ બનાવીને ગુજરાતના એટલા માટે જ 60 પાક લાખ વીમા ખેડૂતોનો કંપનીના ઈસુદાન- લોહી ચૂસી શકે. ઈસુદાનભાઈ, એટલા માટે જ પાક વીમા કંપનીઓના પ્રીમિયમ પેટે ચૂકવવાના થતા 6900 કરોડ રૂપિયા ડાયરેક્ટ મુખ્યમંત્રી સહાય કિસાન સહાય યોજના હેઠળ આમાં ફાળવવામાં આવ્યા છે. અને ડીબીટી દ્વારા ડિરેક્ટ બેનિફિટ એ હવે, પણ આ આગલો બાકી છે યાર, ઈ અમારું લોહી ટાઈપના તો અમે પંજા નીકળી વગર, આવે. કોઈ પંજા વગર સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પણ આ આગલો બાકી રહી ગયો. એટલે આગલા માટે અમે આનો- અમે આનો- એક આનો કંપનીને ચૂકવવાનું છે. એક કંપનીને બ્લેકલિસ્ટેડ કરેલી છે, એક કંપની નહીં, બ્લેકલિસ્ટેડ નથી. થઈ છે, અને આ કંપનીને છોડવાના નથી. ને પૈસાના નહીં, કંપની છોડશે નહીં, નહીં. મારે અમારે છોડવાના અમારા નથી. ખાતામાં જોઈએ. આ તમને કહી દઉં છું, મારો નહીં, છોડવાના મારું તો નથી. કાંઈ છે નહીં. છોડવાના નથી. અને એક બે તમે જુઓ કરેલું. કે હમણાં પણ ટેકાના ભાવની ખરીદીમાં કે જેણે યોજનાનો લાભ લીધો હશે એને સહાય નહીં મળે, આવો કુપ્રચાર ચાલુ થયો હતો. તમારી ડિબેટમાં હું બોલ્યો હતો કે નહીં, સહાયનો લાભ લીધો હશે તો પણ ટેકાના ભાવે એ પોતાની જણસ વેચી શકશે. એટલે ખેડૂતોને ભ્રમિત કરવાનું એક વ્યવસ્થિત તંત્ર ચાલી રહ્યું છે. એ પછી 3 બિલોના સંદર્ભે હોય, 3 બિલોના સંદર્ભે તમે જુઓ કે નહીં, 3 બિલોને અમે બધા આવકાર્યું હતું ભાઈ. હરિયાણા અને રાજસ્થાન નહીં, સિવાય. મારી વાત સાંભળો. બરાબર? એમાં- હવે આમાં ગુજરાતમાં ટ્રેક્ટર- ગુજરાતમાં ટ્રેક્ટર કોઈને રેલીઓ એવા- કરવી, એવા ઠેકેદારો- મારી વાત ગુજરાતમાં ટ્રેક્ટર રેલીઓ કરવાના જો આયોજન કરવા, કોંગ્રેસ છે એનો પક્ષ ગુજરાતમાં એનું કામ શાંત કરે. અને સમૃદ્ધ ખેડૂતને ભ્રમિત કરવો, આ બધું કામ જ્યારે આ પાક ગુજરાતની વીમાના નાણાં મળશે કે નહીં ભાઈ, આપે? પાક વીમાના નાણાં હા. ચોક્કસપણે અત્યારે આ વાત નહીં. કોર્ટ વિચારાધીન છે. કોર્ટનો નિર્ણય જે પણ આવે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સાથે ઊભી રહેશે. ઊભી રહેશે. સુદાનભાઈ, એક બે ચોખવટો કરી લો મનહરભાઈ, વાંધો ના આવે. ના ના મને કઈ વાંધો નથી. મનોહરભાઈ બેસવાનું, મનોહરભાઈને જુઓ. બરાબર છે. કિશનસિંહભાઈ કહે છે કે કોર્ટે શું કરવું જોઈએ એની સાગરભાઈ સલાહ આપતા હતા. કોર્ટે શું કરવું જોઈએ એની મેં, કોર્ટે શું જજમેન્ટ આપવું જોઈએ એ મેં નથી કીધું. હું જજમેન્ટ બોલ્યો પણ નથી. સરકાર પાસેથી તમે- શું તમે અપેક્ષા સર, કેમ એક પત્ર ના મિનિટ. મૂક્યો? મને પૂરું હા, કોર્ટ- એ હા, question કરવાનો અધિકાર છે. કોર્ટ પૂછે, કોર્ટ પૂછશે એ વાત. એ હું કહીશ, કોર્ટે તો એવું મંજૂર હા, કહીશ. એ કોર્ટ પૂછશે. એ હું છું ને કોર્ટમાં, હા. હું કહીશ. ઓકે, એ જ હતી. નહીં નહીં, હા. એટલે સરકારે શું કરવું જોઈએ એની મારી અપેક્ષાની હું વાત કરતો હતો, જે સરકારે નથી કરી. તમે અને એફિડેવિટ પર વાત કિસાન- કરતા હતા, જે એફિડેવિટ તમારા હાથમાં સોર્સ જુઓ- આપો એફિડેવિટ નો. જુઓ ભાઈ, તમારી પાસે એફિડેવિટ ક્યાંથી આવી? ઓન પેલી વાર. અરે આ તો પબ્લિક આ ડોમેઇનમાં આવે, Affidavit. બધાને મળે. પત્રિકામાં એ તો ના પડતા હતા હમણાં. મારા હમણાં ના પડતા. સાહેબ, અને મેં પત્રિકા- કહ્યું public ગુજરાતના domainમાં છે. ખેડૂતોનો એક એક નાણું છે ને કોઈ દબાવી નહીં લે, સમજી લેજો. બીજી બે આ રોજ આપણે ડિબેટ પછી મહામંત્રણ કરવા ના, જતો નથી, પણ મહિને એકવાર આવી જશે તો ઘણું છે. બીજી બે સ્પષ્ટતા કરી હા. દઉં કે કિશનસિંહભાઈ છે ને હમ. લગનમાં મરસિયા ગાવા બેઠા છે. આજે આપણે ચર્ચા કરીએ છીએ પાક વીમાનો જે કેસ છે હાઈકોર્ટમાં એની, હા. અને એ બીજી નહીં, બીજી એમની વાત- ભૂતકાળની નહીં, 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 એ નહીં, ડાયવર્ટ ગુજરાતનો કરી ખેડૂત કરી રહ્યા એમાં છે. કરે. સમૃદ્ધ સાગરભાઈ, શાળાઓ થોડું ઘણું છે, કરી શકું. સમજુ છે, નહીં, નહીં, સમજુ છે, બધું સમજે છે. બધું જ છે, ઓકે, બધું જ. સાગરભાઈ, હવે તમે હું એફિડેવિટ લઈ લઉં. લઈને બેસી ગયા છો. અને આપણે ટર્ન લઈ લો, એફિડેવિટ પર પછી ચર્ચા ધોરાજી કરી. મહેરબાની- ખોટું કર્યું છે. મહેરબાની કરીને એન્કરિંગ ઈસુદાનભાઈને કરવા દો. નહીં, નહીં. આપણે પાર્ટિસિપન્ટ સારા, આપણે એન્કરિંગ ન કરીએ. અને હવે 1 2 3 તમે લાઈન કીધું ને, ડિબેટ કરવી હોય ગ્રામ ને, સેવક, લાઈન તમે છે- કીધું ને ક્રોપ કટિંગ ના એ ફોર્મ ઉપર 3 ફોર્મ પર સહીઓ કરવાની હતી. હા, ગ્રામ પણ- સેવક, તલાટી, હા, હવે- ખેડૂત આગેવાન, કેટલા 7 લોકો હતા ને? આગળ 7 તમે લોકો. કહ્યું ને. હા, સાથે 7 લોકોએ ખોટી સહીઓ કરી. આગળ તમે કહ્યું ને, 7 લોકોએ ખોટી સહીઓ કરી. આગળ તમે કહ્યું ને, સાત લોકોએ આગળ સહીઓ તમે હાચી સ્વીકાર્યું. ના, તમે- આગળ સાત એક લોકોએ મિનિટ, સહીઓ રતનજી, હાચી રતનજી, કરી. સાંભળો, સાંભળો. એક મિનિટ. આનો બીજો છે ને પોલિટિકલ અર્થ એવો થાય કે અમે ડિસેન્ટ્રલાઇઝ ભ્રષ્ટાચાર નથી કરતા, અહીંયા બધું ભેગું નહીં, કરી નહીં, સેટિંગ તમારા કરીને તમ- પછી કમિટીને તમને સોંપીએ સમાવો, છીએ. તમારી મારે એમાં માનસિકતામાં પડવું ખેડૂત નથી, પણ જગ્યાએ- તમે મારા મોંમાં આંગળી નાખી ખેડૂત હિતની અને જગ્યાએ ખેડૂતોના તમને તેના હિતે માટે બોલાવરાવો છો. ભ્રષ્ટાચાર ખેડૂતોના કરો છો. હિતમાં બોલાવરાવો છો. ખેડૂત- આંગળી નાખીને હું ખેડૂત તમને હિત માટે આભાર માનું સરકાર છું અને ખેડૂતો કે પોતે હજી વધારે સળી ઓકે. કરો એટલે હું વધારે બહાર આવીશ. ઓકે. હજી વધારે સળી કરો આવો, તો વધારે ખેડૂત- ખુલીશ. ખેડૂતનું હિત થતું હોય તો રતનસિંહ, આપનું કંઈક એવું welcome. 30 સેકન્ડ છે. જે આ વાત કરી કે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે અને થયો જ છે આમાં, અને નો થયો હોય તો તમે વિચાર નહીં, કરો ને તો નહીં, આ આક્ષેપ છે. આક્ષેપ નહીં, આપણે- પણ તો હજી સુધી નહીં, જવાબ નહીં, કેમ નહીં. નથી આપ્યા? અમે નહીં, પ્રેસ એ કોન્ફરન્સ કોર્ટની- કોર્ટની matter છે, કોર્ટમાં સાબિત કોર્ટ થવા નહીં, દો. કોર્ટ પહેલા અમે કોર્ટમાં પ્રેસ થવા દો. કોન્ફરન્સ કરી હતી ને જાહેર મીડિયાના માધ્યમથી આખા આ લોકોએ ગુજરાતના જાહેરાત બીજ- કરી હતી. હા. તમે જાહેર કદાચ મીડિયાના ત્યારે માધ્યમથી કીધું હતું કે વિદેશ અમને ગમે વિદેશમાં ત્યારે બોલાવો, અમે આંકડા અને એટલું અને બધું ત્યાં જો આ લોકો પર કરાતું હોય, માનવનો હાવ દાવો જ ન દૂધના કર્યો. હાવ દૂધના ધોયેલા હોય તો માનવનો પત્રક એક દાવો. બેન ત્રણ વાત જાહેર એવું છે. કરી દ્યો ને એટલે એક નાનકડો વિરામ લઈ લો.
વિરામ લઈ લો, વાંધો નહીં. મનહરભાઈનો એનો પણ બેટિંગનો વારો આવે આમાં. એ તો 1 by 1 આવે. કિશનસિંહની બેટિંગ પૂરી થઈ. આમાં શું છે, ચોગા છગા આ તે સ્વતંત્ર હોય. હું વચ્ચે ક્યારે બોલતો એટલા માટે નથી, પણ ક્યાંક પછી બહુ આડે પટે જાડે તો જ હું કૂદું. બાકી હું પોતે આ મહામંથનમાં આ એક ગરિમા છે. લોકોએ કીધેલું છે કે ભાઈ ડબલ ના બોલો, એટલે હું આંગળી ઊંચી કરું, કારણ કે વચ્ચે કચકચ કરીને એન્કરો કૂદે એ પણ સારું નથી સાહેબ. બહુ એટલા માટે તમને સરળ ભાષામાં સમજાવવું એ બહુ જરૂરી છે. વિરામ બાદ આવી જ ક્યાં જતા નહીં, ફોન લાઈન પર ખોલીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ગુજરાતના લાખો ખેડૂતો જાગૃત કેમ થયા? સાહેબ, આ પરિણામ તમે જે આ જોઈ રહ્યા છો ને, એ તમારી જાગૃતિને આભારી છે. વીટીવીની સામે તમે સાંજે ગોઠવાઈ જાય છો ને ગુજરાત આખું, તો વેપારીઓનો પ્રશ્ન હોય, કામદારોનો પ્રશ્ન હોય, વાલીઓનો પ્રશ્ન હોય, શિક્ષકોનો પ્રશ્ન, તલાટીઓ, તમે ગોઠવાશો તો તમને ખબર પડશે, તો તમારામાં જાગૃતતા આવશે. પછી લગ્ન પ્રસંગ હોય, તમે ક્યાંય બેઠા હોય ચોરે, તો મહામંથનની વાતો કરો એટલે બીજા 10 લોકો જોડાય. ગાંધીજીએ જયારે જાગૃતિ કરવી, અને લડાઈ છે ને હંમેશા સિસ્ટમ વિરુદ્ધ હોવી જોઈએ. નેતાઓ તો આવશે ને જશે, આ અધિકારી રાજ છે. આજે ઈસુદાનભાઈ કણાની આંખની જેમ ઈસુદાનભાઈની વીટીવી ખટકતા હોય, કારણ કે આ પોલ છે એ ક્યાં થાય? બીજું કે 5 કરોડો પબ્લિક જોઈ રહી છે. મેં કીધું ને કે માત્ર અહીંયા નહીં, અમેરિકામાં. મેં ત્યારે પરિમલભાઈનો વાત કરી તો પરિમલભાઈનો ફોટો સહિત આવ્યો મને કે હા હું જોઈ જ રહ્યો છું અમેરિકામાં. કહેવાનો ભાવાર્થ એટલો છે કે આ તમારી જાગૃતતા છે. બીજા 10 ને જોડો છો ને એનો આ પરિણામ છે. એ શહેરની સોસાયટીઓ હોય, નાના ગામડાઓ હોય, નગર હોય, શહેર હોય, તમામ જગ્યાએ આજે વીટીવી મહામંથન જોવાય છે, એના પરિણામ છે. અને એ પરિણામ માત્ર તમારા હિત માટે હશે, સરકારના હિત માટે હશે, નેતાઓના હિત માટે હશે, વિપક્ષના હિત માટે હશે. બધા કામ કરતા થશે ને, આપણે બીજું શું જોઈએ? ભાઈ કામ કરો, અમે પ્રશંસા કરીશું. ઓકે, હવે ટર્ન છે મનહરભાઈનો. જી મનહરભાઈ. ઈશુભાઈ, મેં આ ચર્ચા બહુ શાંતિથી અને બહુ બિલકુલ હૃદયથી સાંભળી છે. હા, હું જરા આશા રાખું કે તમામ લોકો આ બધી હૃદયથી બાબતમાં સાંભળશે. એકબીજા હા હૃદયથી સાંભળે, અને બને ત્યાં સુધી વાણી પ્રયોગ મારામાં ન કોઈ કરે વચ્ચે. માટલા ફોડવાની આદત ભારતીય જનતા પાર્ટીની છેલ્લા કોરોના પછી 5 માટલા ફોડ્યા એને. એમાં પહેલું માટલું એને ત્યારે ફોડ્યું વિદ્યાર્થીની ફીમાં. બીજું માટલું ફોડ્યું વિદ્યાર્થી ફી કોર્ટમાં ગઈ, કોર્ટમાં ચર્ચા કરતા રહ્યા, આપણે બધા વાતો કરતા રહ્યા. નંબર 2 બીજું LRD ની અંદર એક પરિપત્ર કાઢી નાખ્યો, કોર્ટમાં ગયો, વાતો કરતા રહ્યા. ત્રીજું રથયાત્રા કાઢવાની હતી કે નહોતી કાઢવાની, પણ મુદ્દા ઉપર આવે. બોલો. મારી ચર્ચા હું ગમે મારો સમય 10 મિનિટ વાપરી નાખી. ના 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 ના, મારી જે વાત છે એ બહુ ટાર્ગેટ ને બહુ વિવેક બુદ્ધિથી કરી રહ્યો છું. બહુ વિવેક બુદ્ધિથી લડાઈ જે છે વિકાસના વિનાશ સામેની લડાઈ છે અમારી. એ પ્રજાએ વિનાશ જોયો છે, અમારી વિકાસની વાત કરેલી છે. ઈશુભાઈ, આ એક પ્રકારની સ્ટ્રીક છે ભારતીય જનતા પાર્ટીની કે અમને હે ને મતિભ્રમ કરો. તમારી તો મતિભ્રમ થઈ ગયેલી છે ને, ગુજરાતને અંતે કરી નાખી છે. પણ હવે તમે શાંતિ રાખો, મિત્ર ભાવે તમે મને શાંતિથી સાંભળો. ઓકે ઓકે, હાલો. મેં વાત કરી 3 માટલા ફોડ્યા. માટલા ફોડીને જનતાની સામે એ ઢોંગ કરે છે કે અમે આ કોઈ પણ વહીવટી કાર્યમાં સફળ થયા છીએ, પણ નિષ્ફળતા છુપાવવા માટે માટલા ફોડીને કોર્ટની મેટર સોંપી દો, તમે ચર્ચા કરતા રહો. વાર્તા પૂરા કર્યા છે. બીજી વસ્તુ કોરોનાની અંદર ભાઈ હું તો ઉભો થઈને જતો રહું, મારે તો બેહવાની જરૂર નથી અહીંયા. તો કેવી વાત કરો તમે યાર? અરે પણ કેમ આક્ષેપોની વાત તમે શાંતિથી સાંભળો. તમે આપણે ખેડૂતો પર આવો ને. નહીં, પ્લીઝ ખેડૂતો પર આવો, પ્લીઝ ખેડૂતો પર આવો. મારે ઈશુભાઈ હું તમને રિક્વેસ્ટ કરું કે આવી ચર્ચા કરવા માટે હું ખેડૂતો પર થયો. આવો. આપણે ખેડૂતો સમય બગાડ્યા. કિશનભાઈ તમને મિત્ર માનું છું, ખેડૂતો, અને મારી વાતમાં મહેરબાની કરી. મનોહરભાઈ ચાલુ રાખો, તમારું ચાલુ રાખો. હાલો, ટાઈમ નથી, લોકો બધા જુએ. ઈશુભાઈ આવી રીતે પોણો કલાક હું એને શાંતિથી બધા સાંભળ્યો, તો મારો તો શું ગુનો છે? તો તમે એ વાતનો ઇનકાર કરો છો મનહરભાઈ કે આ દેશ કોમવાદ, જાતિવાદ, ધર્મવાદના નામે લડતો હતો. મારે તમારો જવાબ નથી આપવાનો. અમે રાષ્ટ્રવાદ મારી પર આવ્યા. એમ નહીં, વાત નથી. કિશનભાઈ, પાણીનો હું મુદ્દો જે પી લઈ. ચર્ચા કરું છું, અને આ આપણી ભાવિ પેઢી માટેની લડાઈ છે. જો આમાં એક ક્લિયર કરી દો, એક ક્લિયર કરી દો, આ ક્લિયર કરી દો કે આમાં ભાજપના કાર્યકર્તા હશે ખેડૂતો, એને પણ લાભ થવાનો છે. કોંગ્રેસના કાર્યકર્તા ખેડૂતો હશે, એનો પણ લાભ થવાનો છે. વીટીવીના દર્શકો ખેડૂતો હશે, એને પણ લાભ થવાનો છે. આ દરેકના દીકરા માટે અને સંતાનો માટે લડાઈ છે. આપણે આમાં તમે તમારું રોલ ભજવો અને અધિકારીઓ પર દબાણ લાવો, આપણો આ જ ઉદ્દેશ્ય છે. જી મનહરભાઈ, પૂરું કરો. હું ઈશુભાઈ ફરી વાર કરું, જો આપણે એક વીટીવીના માધ્યમ અને વીટીવીની એક ઇમેજ છે ગુજરાતના અને સમગ્ર દેશમાં, જે ચર્ચા થાય છે હેલ્ધી ચર્ચા થાય, એકબીજા આગેવાનો એકબીજાની વાતો મૂકે છે,
એને લાગે એ વાત મૂકે છે. હું મારા પક્ષની નેતૃત્વ લઈને હું મારી વાત મૂકવા આવ્યો છું. શેના માટે ભાઈ મારી વાતને કોઈ રોકવામાં આવે? પહેલી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીની સંવેદના જે રાજ્યમાં જે 25 વર્ષથી છે એની નિંદનીય પરિસ્થિતિની અંદર હું ઘોર નિંદા કરું છું. કારણ કે એને ખેડૂતો માટે જે આપવાનું હતું કાંઈ નથી આપ્યું, ન કરવાનું બધું એના ઉપર જુલમ કર્યો છે. પ્રશ્ન એ થાય અહીંયા કે તમે 5મું માટલું ફોડવાની વાત કરી દો તમને કે માસ્ક માટે થઈને તમે ભીખ માંગવા નીકળ્યા ગામ પાસેથી. આ વાત મારે એટલા માટે કરવી પડી કે તમે લોકોની સાથે શરતચૂકથી ભૂલ થાય છે તમારી. તમે શરતચૂકથી સરકાર કરી છે કઈ ઈરાદાપૂર્વક કરી રહી છે ખેડૂતોની પરેશાની, ઈરાદાપૂર્વક. એટલે ઈરાદાપૂર્વક થયેલા કોઈ પણ કાર્યની અંદર તમને આ ચર્ચાથી સંવિધાનનું પરિણામ ન મળે. કારણ કે એક બહુ નક્કી કર્યું છે, અહીંયા અહીં બેઠી છે સરકાર અને અહીંયા પહોંચવું છે, અહીંયા આ લોકોને પરેશાન કરવા છે, અહીંયા મંજિલ પામવી છે. આ સરકારનો મનસૂબો છે. એ મનસૂબાની અંદર સરકાર સક્સેસ છે. આપણે ગમે તેટલી ચર્ચા કરીએ, એને 4 કાગળ લખે, એફિડેવિટ કરે છે, આ બધા ગતકડા છે. એ લોકોએ કરી નાખ્યું છે, તમારી ખેડૂતોનું નિકંદન કાઢી નાખ્યું છે ખેડૂતનું. અને આજે કોઈ પ્રવક્તા એવું બોલે ખેડૂતો બંધાયેલો હતો, અમે છૂટો મૂક્યો છે. હિન્દુસ્તાનના ખેડૂતને 70 વર્ષની અંદર આજી કોઈ ખેડૂતોને બંધાયેલો કોઈ બોલી ના શકે. કોને બંધાયેલો? અને બંધાયેલો હતો તો તમને આજે આકાશવાણી થઈ તમારામાં, તમે જે 1920માં આકાશવાણી થઈ. બહુ સારો શબ્દ છે, મજૂર રાખ્યો, મજૂર. મારી વાત સાંભળો. 60 વર્ષો કિશનભાઈ, મજૂરી કરાવી તમારો ખેડૂતો ટર્ન આવશે. પાસે. ખેડૂતોને તમે કિશનભાઈ, ઉદ્યોગો માટે એકબીજાને- તમારા નરસિંહ રાવજીએ એકબીજાની- જે પગલાં લીધા અમે એને હજી મારે એક ધોરાજીયા સાહેબ પણ તેના લેવાના લીધે બાકી છે. આપણો કિશનભાઈ, ઉદ્યોગ બહાર તમારા બીજા ટર્મમાંથી export વહી કરતો જશે. થયો. Point. તમે ખેડૂતોને માત્ર ખેડૂત કિશનભાઈ. નહીં, એને મજૂર બનાવ્યો હતો. ઓકે, હવે ખેડૂત ઓકે, કરારમાં ઓકે, આઝાદ ઓકે, થયો. ઓકે, 1947 ઓકે. એક આઝાદી હતી, આ હા. ખેડૂતોની બીજી ઓકે, આઝાદી ઠીક છે. છે, ઠીક છે. જી મનોહરભાઈ. હું તો આ રીતે બંધ થઈ જઈશ ઈશુભાઈ. હું આવી રીતે ચર્ચા જ ના કરી શકું. નહીં, આમાં- એને પણ તમે એમ નહીં ઈશુભાઈ, હું તમને પ્લીઝ તમને વિનંતી કરું કે જો આવી તમે રીતે બંને- કિશનભાઈ, તમે બંને આવી રીતે- સ્કૂલના નથી. મારી વાત સાંભળો. હું તો મારી બહુ વાત clear cut કહું છું. હું તમને તમે ઈશુભાઈ કહું. હવે તમારો પક્ષ મૂકવા આવો, તમારો પક્ષ મૂકો એટલે બહુ થઈ. મનોહરભાઈ, તમે કાઠિયાવાડમાંથી આવો છો, ઉભા પાકનું ભેલાણ નહોતું થતું. પણ એ કરીશું. રસ્તા ખાડામાં એમને ટર્ન પૂરો વીજળી થઈ પાણી કિશનસિંહ. મળતા હતા. નહીં, તમે આટલા લીજેન્ડરી માણસ, આટલા ભણેલા ગળેલા અમેરિકાથી આવે અને વચ્ચે વચ્ચે આમાં નાની વચમાં ન Go ચવાય. ahead. એને બોલવા દેવાય. યસ, તમે તો કેવા લીજેન્ડરી માણસ છો યાર. લીજેન્ડરીની વાત નથી. હા, તો કોની- મારે બીજું- કોની? હવે મારા લીજેન્ડરી હોવાના હોવાથી કોઈ ફરક જી નથી પડતો. મનહરભાઈ, અને મુદ્દાઓની કૃષિ વાત છે. અધિકારી રહી ચૂક્યા છે. ખેતીવાડીમાં મુદ્દાઓની વાત વર્ષોથી સરકાર, તમારી સરકારમાં કામ કર્યું છે હું મનહરભાઈ. બંને મિત્રો જે બોલ્યા છે ને એની સંપૂર્ણ સમર્થન એટલા માટે આપું છું કે ગુજરાતની અંદર જે ઘટના ઘટે છે એને આ આંકડા છુપાવવા હોય, મૃત્યુના આંકડા છુપાવવા હોય, દર્દીના આંકડા છુપાવવા હોય, ટેસ્ટના આંકડા, આ કોરોના કાળમાં 6 મહિનામાં આપણે આ સરકાર એક ચોર બનીને આંકડા છુપાવે છે. એ તો નગ્ન સત્ય છે. ઈશુભાઈ, તમે ટીવી ઉપર બતાવો છો. ચોર બોલે અને આપ માનો કે હું બેસી રહું, માસ્કની વાત કરતા હતા, વેન્ટિલેટરની વાત કરતા, આ દેશમાં મારા સાહેબ, છેલ્લા અમે 6 આ કીધું મહિનામાં ને કે એ તો- આપણે એક્સપોર્ટ કરતા થઈ ગયા. માસ્ક, પણ એમને વેન્ટિલેટર, તમે પણ મારો ચોર બોલો જવાબ છો ત્યાં. મારો કેન્દ્રમાં બોલતા જવાબ હતા. હા. કિશનસિંહભાઈ પ્લીઝ મિત્ર તરીકે કહું, મારો જવાબ તમે પાછળથી ઈશુભાઈ મારી છેલ્લી ટર્ન લેતા જ નહીં, બધો આને આપી દીજો. મારી ચર્ચા થાય ત્યારે તમે ન બોલો. તમને મારું વાતને ખંડન કરવાની છૂટી છે, મને આખો બે ઝાપટ મારવાની છૂટી છે. પણ મને છે ને કારણ કે મને તમે લોકો માત્ર છે ને ભ્રમિત કરવા માટે ઠીક છે, પ્રજાને પણ કરવા અરે નરેન્દ્ર મોદી સિવાય ભ્રમિત કરનારો દેશમાં બીજો કોણ છે? પોઈન્ટ ટુ પોઈન્ટ રિબટ તો શું યાર વાત કરો તમે? પોઈન્ટ રિબટ કિશનભાઈ, કરીએ. તમે સફળ નહીં થઈ શકો Point to એમને point rebut ખોટે કરીએ માર્ગે આપણે. દોરવામાં. પોઈન્ટ ટુ પોઈન્ટ રિબટ કરો. નહીં. તમે તૈયારી માત્ર ટીવી મીડિયામાં ઠીક છે. પૂરતા કરતા આવો છો. પણ તો ઉભો થયા છો. એમને- પ્રજાની વચ્ચે એને- તમે એને- નથી. હા, તો એ કરવા કોંગ્રેસ દો ને. પ્રજાની વચ્ચે પણ નહીં નથી, હોય તો એટલા માટે તમને એને ચૂંટશે ને એમ બેસવું કહું છું. તમને ચૂંટે જ છે, કઈ વાંધો નહીં. હાલો, બોલો. મારે હજી બીજા ટર્ને લેવાનો બાકી છે. કેટલું છે? ઈશુભાઈ, હા. સવાલ મારો આ ભારતીય જનતા પાર્ટીની સરકારને છે. આ સરકાર કંપનીની છે કે ખેડૂતોની છે? આ દેશ ખેતી પ્રધાન છે. આ દેશ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતની કોઈ રુદનની વાત હોય એ સાંભળવા માટે થઈને જો ખેડૂતને આ સરકાર ન્યાય ન આપી શકે, અમારે ભાવનગરનું એક સ્ટેટ હતું, એ ખેડૂતને ન્યાય ન આપી, એનો ખેડૂતનો બળદ ચોરાઈ ગયો, એને ન્યાય એવો રિવાજ હતો કે કોઈ પણ ચોરી થાય એ ચોરને ચોરી પકડી દેવી, કાંઈનો માલ સામાન આપો ન થાય તો એ રાજ્યમાં સરકારમાંથી રજવાડામાંથી આપતા હતા. આ પરિસ્થિતિની અંદર આ દેશની ધરા સાથે આ દુનિયાની આ દેશની પ્રજા જીવતી હતી. આ સરકારની અંદર ભારતીય જનતા પાર્ટી ખેડૂતના નામે જે ઠેકો મારે છે અને ખેતી પ્રધાન દેશ તરીકે જે વાત કરે છે, એ ખેડૂતોની હાલત આ દેશની અંદર ને રાજ્યમાં શું થવા પામી છે? આ પરિસ્થિતિનું ઉદાહરણ આજે ખેડૂતોનો કોર્ટમાં ગયા. એ શું કામ ગયા? શું કામ આ ખેડૂતો માટે કોર્ટમાં ગયા? એને આંકડા છુપાવ્યા. આંકડા શું કામ છુપાવવા પડે? કયું તમારું પાપ ને? તમે કંપનીના તમે ભાગીદાર નહીં, તમે ઇન્વોલ્વ છો યાર. તમે કંપની માત્ર ગતકડું છે, કંપની કોઈ છે જ નહીં. મારે તમને એક મૂકવું છે, એક વાતનું ઉદાહરણ આપું તમને. એક વાતનું ઉદાહરણ આપું. ઈશુભાઈ, તમે સાક્ષી છો, 2016 ની અંદર કેડીએમ એન્ટરપ્રાઇઝિસ, તમારી વીટીવી નો એક પત્રકાર માણસ મહેસાણા ગામની અંદર જઈને તપાસ કરી. શું નીકળ્યું હતું ત્યાં આગળ?
ઈસુભાઈ, હું તમને સવાલ પૂછું છું, ત્યાં રેસિડેન્સ હતું કે નહીં? તમે ઓન પ્રૂફ બોલો છું હું તમને. આઉટસોર્સિંગ એજન્સી આઉટસોર્સિંગ એજન્સી હતી કેડીએમ એન્ટરપ્રાઇઝીસ, એનું સરનામું હતું રેસિડેન્સ, અને કંપની બોલતી હતી. આ કંપનીને કોને પાલી પોષીને મોટી કરી? આ કોને પાલી પોષીને મોટી કરી? 3 લાખ એ વાત કહેવા માંગુ છું. આ કંપની એડ્રેસ જ ગલીઓના અને ગરીબોના ઝૂંપડાઓના હતા, એ અમે બંધ કરી આખા દેશમાં. એનો પણ આપ ઉલ્લેખ કરો. ઈસુદાનભાઈ એકલી તમે ભારતીય જનતા પાર્ટી ઉપર ખેડૂતોના ઓકે, હવે નામે તમે એમ કહો કે બધું જ ખેડૂતો આવો સાગરભાઈ, એ વાત ખોટી છે. ગુજરાતનો નહીં, ધોરાજીયા સાહેબ કેટલે વારથી બેઠા છે, પણ મારે પાછો વિરામનો ટાઈમ થઈ ઈસુભાઈ, ગયો મારી છે. ચર્ચા 1 મિનિટ પૂરી નથી. હા, એક મિનિટમાં પૂરી કરી. ચાલો, એક એક મિનિટ મારી ચર્ચા કોન્સ્ટન્ટ 1 મિનિટ પૂરી નથી થવા દીધી. એમના સહયોગીઓ હવે પોલીસનો પૂરું ઉપયોગ કરો. એમની ભેંસોને શોધવા કરતા હતા. કિશનભાઈ. બટાકામાંથી સોના પકાવવાની વાતો થાય કિશનભાઈ, છે. કિશનભાઈ. આ એમનું નેતૃત્વ છે. ના, ના, કિશનભાઈ, એને કરવા દો ને, એમ કહું છું. વાત તો કરવા દો. તમે યોજનાઓ ગણાવતા, તમે ગણવા દીધી ને? ગણાવવા દીધી ને? મેં એક શબ્દ નથી તો બોલ્યો. પછી એક શબ્દ જી, હવે, રિસ્પેક્ટ કરું છું એમને. જી, હું. બિલકુલ ખરું, હું બિલકુલ. રિસ્પેક્ટ કરું, એટલું હું રિસ્પેક્ટ આપનું કરું respect જ છું. નહીં, કરું છું. હું એના જન્મદિવસે મેં આપ કોંગ્રેસી કે મેં ફિલ્મ હવે મનસુખભાઈ પૂરું કરો ને. મારે એટલે- મારે હજી ધોરાજીયા સાહેબ બિચારાનો એક વારો નહીં. એટલે હું કહું છું, ભારતીય જનતા પાર્ટી, ઈસુભાઈ, હું દર વખતે હવે બોલીશ. આ હું બોલું ને હવે પછીનું, એ દર વખતે તમે મને બોલાવશો ત્યારે હું પહેલું વાક્ય બોલીશ. તમે એમ નહીં કહેતા વિષયાંતર કરો છો એમ. હું અત્યારે બોલી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જ્યારે આવું હતું ચૂંટણી લડવા માટે અને સત્તામાં બેસું હતું, ત્યારે 2014માં એ બોલતી હતી અમે આમ કરશું, 2022માં અમે આમ કરશું, અમે સત્તામાં બેસાડો અમે આમ કરશું, અને પછી સત્તામાં આવી ગઈ. 5 વર્ષ પૂરા થઈ ગયા. કોઈએ પૂછ્યું કે તમે આ બોલતા હતા ઈ? ત્યારે એને વર્તમાનની વાત ન કરી. 70 વર્ષમાં કોંગ્રેસે આમ કર્યું, 70 વર્ષમાં કોંગ્રેસે આમ કર્યું. એ 70 એટલે વર્તમાનનું જો તમે ભારતીય જનતા પાર્ટીને યાદ અપાવો તો અમને ભૂતકાળમાં લઈ જાય, અને એ ચૂંટણી પ્રચાર માટે ભવિષ્યમાં જનતાને લઈ જાય. આ વાસ્તવિકતા ભારતીય જનતા પાર્ટીની હાવ કપડા કાઢીને ઉગાડી થઈ ગઈ છે. હવે તમે અમને એ બોલવાનું બંધ કરી દો, અને ખેડૂતોના હામી બનવાનો ઢોંગ કરવાનું તમે બંધ કરો, અને સાચા અર્થમાં એફિડેવિટ જે કર્યું છે આંકડા છુપાવવાનું બંધ કરો, અને તમે ઉઘાડા હવે તો ન થાવ, કારણ કે હવે ઉઘાડા થઈ ચૂક્યા છો ઓલરેડી. હવે એનાથી ઉઘાડા ન થાવ. શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી કોંગ્રેસ પાર્ટી વાત ઓકે, ઓકે, હવે તમે તમારો બીજો ટર્ન પણ પૂરો થઈ ગયો છે. કિશનભાઈ, એક નાનકડા વિરામનો સમય છે. ધોરાજીયા સાહેબ પાસે આપણે જવાનું છે, એમને સાંભળવાના છે, કે એ પણ કૃષિ અધિકારી રહી ચૂક્યા છે. સવાલ એટલો છે, મારે સૌને વિનંતી છે કે તમે પક્ષથી ઉપર આવો, પક્ષની વાતો મૂકો, પણ પક્ષથી એટલા માટે ઉપર આવો કે વાત છે એ તમારા ને મારા ભાઈઓની છે, ખેડૂતોની છે, ખેડૂતોના દીકરાઓની છે. આજે કોઈ ડીએસપી છે ને એસપી છે ને દીકરો ખેડૂતનો, તો પણ એને એના બાપને પાસે જઈને એમ કહે છે કે બાપુજી તમને હેલ્પ કરું, કારણ કે ધરતી છે ને માં છે. અને ખેડૂતોને કહું છું, કોઈએ જમીન વેચવાની જરૂર નથી, વેચતા નહીં પાછા. હમણાં 2-3 વર્ષ એવી જાગૃતિ તમે લાવશું આપણે કે 2-3 વર્ષમાં ખેતીને ઉદ્યોગ બનાવવાનું સપનું છે આપણું. ખબર નહીં પૂરું થશે કે નહીં, મને નહીં ખબર. હા, પછી મારા ઉપર ચડી ન જતા. આમાં ઘણા દલાલિયાઓ પાછા એવા હોય પાછા. હા, કરી દો હાલો, તો કરી દો હાલો. પછી એમ કઈ હું કઈ કરવા નીકળું, મારી લક્ષ્મણ રેખા છે. પણ તમારા માટે જેટલું થતું હશે એટલું બધું કરવા માટે આપણે મંથન કરીએ છીએ, રોજ કરીશું. મંથન તો આજે કરીએ છીએ, બાકી મહિને વારો હોય 15 દિવસે, બાકી રોજ તમારા માટે આખું પ્લાન ઘડાય છે કે ખેડૂત કઈ રીતે ભાવ ઊંચા આવી શકે, કઈ રીતે ભાવ મળી શકે, કઈ રીતે ખેડૂત વેચી શકે, માલ એનો ઓનલાઈન કઈ રીતે વેચી શકે ઘર બેઠા. આ બધી સ્થિતિઓ પર કરીએ છીએ. એટલે જમીન વેચતા નહીં, 5 વર્ષ પછી જમીનને ઉદ્યોગ બનાવીને રહેવું છે. વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. મિત્રો, આ પીડા શેની છે ખબર છે મને? તમે વિચાર કરો કે નવયુવાનો ખેતીથી ભાગી રહ્યા છે ને દીકરીઓ ગામડામાં આપતા નથી. ઘણા મારા ભાઈઓ વાંઢા હજી ફરે છે. શું કરે છે? ખેતી કરે છે. તો મારી દીકરી છે ને એ હમણાં છે ને એ હમણાં વિચાર નથી, હવે થોડા સમય પછી આવો એમ. પણ આ જ ખેતી 20 વીઘાનો જમીનના માલિક છે ને, એને શોધતા લોકો આવે ને, દીકરી દેનાર એમ વિચારે કે મારે તો 20 વીઘા જમીન હોય ને તો આપી, 10 વીઘા જમીન હોય તો આપી. આવી સ્થિતિ લાવી છે ને, આવી સ્થિતિ લાવી તો બધા સાથ આપો મને યાર. પછી હું એકલો થઈ રહીશ અને ગાડી અહીંની અહીં જ રહેશે. એટલે ભાજપના નેતાઓને કહું છું કે મને સાથ આપો, કોંગ્રેસના નેતાઓને કહ્યું છું. બાકી વીટીવીની જનતા તો છે જ. વીટીવીની જનતા એ તો આપણે સાથે છે. પણ આ લોકો ભાઈ ઊંધે પાટે કરે ને, આ લોકો ભડકાવા જાય ભાજપના લોકો કે સુદાનભાઈ તો આમ છે, એ તો એનો બહુ માનાય નહીં. એટલે ભાઈ તારા સંતાન માટે લડીએ છીએ, મારે કઈ લઈ નથી જવાનું. એમ કોંગ્રેસના નેતાઓ આ બધી વસ્તુ એટલા માટે એક થઈને તમે કહો કે આ વાત સાચી છે વીટીવીની, સુદાનભાઈની, ભલે કોઈ પણ પક્ષની. આ રીતે સ્થિતિ લાવો તો ધીરે ધીરે સુધરશે, અધિકારીઓ થોડા કંટ્રોલમાં આવશે. ધોરાજીયા સાહેબ, આ શું ખરેખર આ આંકડાઓની શું માયાજાળ છે, ખરેખર શું સ્થિતિ છે?
ધન્યવાદ મહામંથનને ખરેખર કે આ જે મુદ્દા છે વારંવાર આપણે એ ખેડૂતો સાથે માહિતી સાથે આપણે કરીએ છીએ અને ખેડૂતોને પણ જાણકારી આપીએ છીએ. ખરેખર જે પાક કાપણી અખતરાના જે રિઝલ્ટ છે એ ખરેખર તો જ્યારે એ સિઝન પૂરી થાય એટલે ડિક્લેર થઈ જ જવા જોઈએ અને આખા જિલ્લાનું આના આધારે આખા જિલ્લાનું કેટલું ઉત્પાદન મળ્યું આ બધું એ 2013 અને 14 સુધી બધું ડિક્લેર થઈ જ જતું હતું. 2013-14 પછીના તમે આંકડા જોશો ને તો એક પણ વર્ષના આંકડા આ જિલ્લાના કેટલે એરિયા છે, કેટલો એનો પ્રોડક્શન છે અને કેટલું એની ઉત્પાદકતા છે, આ એક પણ વર્ષના આંકડા મુકાયેલા નથી. તો પછી આમાં જો આ આંકડા ન મુકાતા હોય તો ખરેખર આ પાક કાપણી અખતરાના આંકડા છે એ હવે ખરેખર વીમો ચૂકવવાનો થાય છે. તો એ કઈ રીતે આમાં જે ને એ ખરેખર તો આમાં દાળમાં કાળું હોય એવું તો સ્પષ્ટ દેખાય છે. કારણ કે આપણે એમ કહીએ કે ખેડૂતોની પડખે સરકાર છે, તો ખેડૂતોની પડખે જો સરકાર હોય તો 5% વીમો ખરેખર 5% પ્રીમિયમમાં ખેડૂત ચૂકવે છે, 55% પ્રીમિયમ એ સરકાર ચૂકવે છે અને 100% પ્રૂફ સાથેના આંકડા હોય ખેડૂતો પાસે. તો પછી આ ખેડૂતોને કોર્ટમાં જવું પડે ને એ ખરેખર આ સરકારે નામોશી કહેવાય. આ ખરેખર જે છે કે સામે ચાલીને ખેડૂતો વતી એ વીમા કંપની સામે કોર્ટમાં જવું જોઈએ. પણ આ ખરેખર આંકડા એ જાહેર કરી દેવા જોઈએ કે જેથી કરી આ ખેડૂતોને બિચારા ખેડૂતોને એ અથવા તો એમ કહી દેવું કે ભાઈ અમે આપી શકવાની પરિસ્થિતિ અમે નથી અને આ કાગળ છે તો કાગળ આ સરકારનો કાગળ ડિક્લેર કરી દેવું જોઈએ. કેન્દ્ર સરકારનો કાગળ હોય તો કાગળ જાહેર કરી દેવું જોઈએ કે આ કાગળના આધારે અમે આંકડા નથી જાહેર કરતા. હવે આ આંકડા મેળવવા માટે અને ભ્રષ્ટાચાર ચાલે છે એને પ્રૂફ કરવા માટે આ ખરેખર ખેડૂતોને આ વીમા કંપનીને સામે આ કોર્ટમાં જવું પડે. આ ખરેખર તો આ એક સરકાર એ ખરેખર નીચા જેવું થાય. એટલે વહેલી તકે હું તો કહું છું કે આંકડા ડિક્લેર કરી દે. આમાં સરકારને કોઈ નુકસાન થવાનું નથી. કારણ કે જે ખેડૂતો વીમો લે છે, જે પ્રીમિયમ ભરે છે, સરકાર પ્રીમિયમ ભરે છે અને એના આંકડા પણ જે છે નીચેથી આવે છે અને બંને આંકડા થ્રેશોલ્ડ યીલ્ડના આંકડા અને ચાલુ વર્ષના ઉત્પાદનના આંકડા બંને આંકડા તૈયાર કરીને વીમા કંપનીને આપે છે, કેલ્ક્યુલેશન પણ કરી આપે છે ઇક્વેશન સાથે ભાઈ આટલું આ ચૂકવણ થાય છે અને આટલું ચૂકવી આપો. તો પછી આ આંકડામાં એ ખરેખર જાહેર કરવામાં વાંધો શું હોય છે કે મને એ ખબર નથી પડતી. અને ખરેખર 2013-14 સુધી આ આંકડા બધા આંકડા જે છે એ ડિક્લેર દર વર્ષે ડિક્લેર કરવામાં આવ્યા જ છે અને આ 13-14 પછી કોણ જાણે શું થયું છે કે આ આંકડા ડિક્લેર થતા નથી. એટલે ખરેખર અધિકારીઓ પણ સમજવું જોઈએ કે આવા કોર્ટમાં ખરેખર ખેડૂતોને ખોટા ખર્ચા કરવાને બદલે અને આપણે સરકારના વકીલોને સરકારી ખર્ચે આવા ખોટા ખર્ચા ટાઈમ બગાડવા માટે એ આપણે બગાડીએ એ સારું ન કહેવાય ને. ખરેખર આંકડા છે અને જે કંઈ જો ન આપવાનું થતું હોય તો જે ખુલ્લા આંકડા એને સાથે એને ખેડૂતોના યુનિયન સાથે કે ખેડૂતો સાથે એ ખરેખર જાહેર કરવું જોઈએ કે ભાઈ જો આ આંકડા નીચેથી આવ્યા છે અને આટલું થ્રેશોલ્ડ યીલ્ડ છે અને આટલું આપવાનું થતું નથી. અને આ રીતે એનું કેલ્ક્યુલેશન છે વ્યાજબી જે કંઈ કેલ્ક્યુલેશન જે કંઈ ગણતરી હોય એ ગણતરી અને વાસ્તવિકતાને બતાવી જોઈએ છે. આ તો બતાવતા પણ નથી અને સામે પાછા એમ કે છે કે તમે કોર્ટમાં જઈને કોર્ટમાં એની વિરુદ્ધમાં પાછું એનું એફિડેવિટ થાય છે. તો આમાં ખરેખર તો એ દાળમાં કાળું હોય 100% અમે દેખાય છે અને ખરેખર એનો વાસ્તવિકતા જે કંઈ પાક વીમાની છે વાસ્તવિકતા ખરેખર એ લોકો સમક્ષમાં મૂકવી જોઈએ અને એ ખેડૂતોને અંધારામાં રાખી એ ક્યારે પણ જશે ને એ સારું ન થાય. એટલે હું તો એમ કહું છું કે હજી પણ સમય છે કે વહેલામાં વહેલી તકે જે કંઈ આંકડા હોય 2019-20 સુધીના આંકડા હોય એ 19-20 સુધીના આંકડા તમે જાહેર કરી દો અને 2020-21 તમે જ્યારે એનો કમ્પ્લીટ થાય એ ત્યારે તમે ડિક્લેર કરો. એટલે ખરેખર તો ભૂતકાળની અંદર પણ આ રીતે આંકડા ડિક્લેર થયા છે અને અત્યારે પણ ડિક્લેર થવા જોઈએ એવું મારું કહેવું છે. બહુ જ સાચી વાત કરી. હવે એકાદ દર્શક મિત્ર લઈ લઉં પછી બીજો બહુ જ સંક્ષિપ્તનો ટર્ન આવશે બધાનો. એટલે હસમુખભાઈ રાજકોટથી જોડાય છે. જય હસમુખભાઈ. જય માતાજી. કિશનભાઈ જય માતાજી. હવે મારે 3 વાત કરવી છે, 2 મિનિટ આપજો. કિશનભાઈ છે બરોબર છે, એ બધા આપ્યું કરે છે
તો ઈ એના ઘરના પૈસા તો આપતા નથી. ટેક્સ કોંગ્રેસ કરતા 3-4 ગણો વધાર્યો છે. અને જે વાત કરવાની હોય એને ઊંધે પાટે લઈને વાત કરે છે. ઓકે, બિલકુલ, એનો આપણે મુદ્દો લઈ લઈશું. એક હરિભાઈ જોડાયા છે લીંબડીથી. જી હરિભાઈ. હાજી ઈસુભાઈ, જય માતાજી. જય માતાજી. હવે મારું એક આજ છે કે 2/9/2020 ના રોજ મેં અરજી આપી હતી જાળિયાળા ગામે ખેતીના નુકસાન વિશેની, અને 8/9 ના રોજ હું ઉપવાસ ઉપર ઉતર્યો હતો તાલુકા પંચાયતની ઓફિસની અંદર. હવે એ વખતે અધિકારીઓએ મને કીધું છે કે જાળિયાળા ગામનું સર્વે થઈ છે, પણ હજુ સુધી સર્વે થયું નથી. ઓહો, બહુ કહેવાય. અને બીજું કે મારે 1 રૂપિયો પણ અણહકનો લેવો નથી. બિલકુલ, તમારી વાત એકદમ સાચી છે, છતાં હું ચેક કરાવડાવેલું છું આખી ઘટના શું છે. ખૂબ ખૂબ આભાર. આ જો આ સ્થિતિ છે અધિકારીઓની, એકવાર કહી જાય પછી કોણ શું કોણ આ બધું. પણ મિત્રો, વાત છે ખેડૂતોને જો આપવાની 3 વર્ષમાં છેલ્લા એકવાર 2800 કરોડનો પાક વીમો અપાયો છે. 3795 કરોડ સરકારે ગયા વખતે સહાય આપી હતી. 3700 કરોડ આ વખતે. 10,295 કરોડ તો આ 3 જ મોટા મુદ્દામાં આપણે અપાવી છે અને સરકારે આપી છે. જો આપણે કહ્યું છે ને આપી છે, તો આ એના કારણે, કારણ કે એમાં શું છે કે સરકારને આપવું હોય પણ કેટલાક અધિકારીઓ હોય કે આ તો ભાઈ ઈસુદાનભાઈ પર્સનલ છે એટલે આમ, પણ મુદ્દો એ છે કે તમને લાભ મળે એના માટે આપણે બધું કરવું પડે, એટલા માટેની આ પીડા છે. સંક્ષિપ્તમાં બધાનો ટર્ન છે. સાગરભાઈ, હું ખૂબ ટુ ધી પોઈન્ટ 2 પ્રશ્નો પૂછું છું અને કિશનસિંહભાઈ એનો ટુ ધી પોઈન્ટ જવાબ આપે એટલી જ મારી અપેક્ષા છે. એના કરતા આડો અવળો તમે જવાબ આપશે મુદ્દા તો હું નહીં બોલવા દઉં. હા, સરકારને ખેડૂતો ઉપર વિશ્વાસ છે કે નથી એવું હું એટલા માટે તમને પૂછું છું. પાન નંબર 18 એફિડેવિટનું. હેન્સ there is a possibility that in the next year the farmers may manipulate farming practices to alter production in order to show high losses. Yeah, the point is that Sagar, can I give an answer? Yes, correctly. આપ સી, હું સ્પષ્ટતા કરી દઉં ફરી એક વખત, ખેડૂત મિત્રોને ખોટો મેસેજ જાય એના પહેલા. સાગરભાઈ હોય, ખેડૂત મિત્રો હોય ને જે પણ કોર્ટમાં ગયા છે, તમામનો આભાર. સરકાર ગંભીરપણે ખેડૂતોની સાથે જ છે, ખેડૂતોની સાથે જ રહે છે, અને જે પણ અધિકારીએ ખોટું કર્યું છે એને છોડવામાં નહીં આવે જો કોર્ટ બાય લો સાબિત થશે તો. નંબર 2, જે વાત સાગરભાઈ કહી રહ્યા છે, પ્રેક્ટિકલી યસ સાગરભાઈ, તમે પણ જાણો છો ને હું પણ જાણું છું કે જો પાકમાં માત્ર નફાના અને ક્રોપ કટિંગના આંકડાઓના લીધે પાકની પેટર્નમાં જો ફેરફાર થવાનો હોય તો એ તમામ લોકો માટે, ખેતી માટે, રાજ્ય માટે, દેશ માટે સવાલ છે. યસ, એટલે કોન્સર્ન છે ને એક ડિબેટનો વિષય છે, એટલે મારો જવાબ તમને એ છે યસ, એ લખ્યું છે કોન્સર્નનો વિષય. બીજો પ્રશ્ન છે કે એમણે અમારા નામે કહ્યું કે એ લોકો જ કહે છે કે 7 જણની સહી થાય છે એટલે આંકડા ખોટા નથી હોતા. અમે એવું કહીએ છીએ કે 7 જણની સહી સાથે આવેલા આંકડા વીમા કંપનીએ ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીમાં વાંધો ન લીધો, સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીમાં વાંધો ન લીધો, તો પછી કોના કહેવાથી એ ટેકનિકલ કમિટીને સોંપાયા અને આંકડા બદલાયા? કોર્ટની અંદર. આનો જવાબ આપી દો. એક જ આનો જવાબ આપી દો. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર તમામ લોકોની સરકાર છે. ખેડૂતોને હંમેશા પડખે ઉભી રહેતી સરકાર છે. આ ગરીબ, પીડિત, શોષિત મધ્યમ વર્ગ ખેડૂતોની ગામડાની સરકાર છે. અને ખેડૂત મિત્રોને જણાવતા અત્યારે મને આનંદ થશે કે આપણે 2009 થી 14 સુધી ખેતીનું બજેટ માત્ર 8.5% હતું. 2014 થી 2019 સુધી કોંગ્રેસ એટલું રિસ્પેક્ટ રાખે છે. 38. થેન્ક યુ વેરી મચ. હું એપ્રિશિએટ તમે બે સમજી લો ને એટલે મારું બીપી ઓછું વધે. 38.5% 2014 થી 2020 દરમિયાન 38.5% બજેટ થયું સુધારભાઈ. એટલે આ સરકાર સતત ખેડૂતોની પડખે ખેડૂતોના પ્રશ્નોને વાચા ખબર નહીં કેમ આ પાક વીમાવાળી જે ગંભીર 2 ફરિયાદો છે એ ફરિયાદોમાં સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 1,00,00,000% નીતિનભાઈ પટેલ ખેડૂતોની પડખે છે. પેટા પ્રશ્ન એ છે કે વીમા કંપનીઓ જતી રહી, આપણે રાખવાના નથી, તો આંકડા શા માટે હવે સંતાડી રાખ્યા છે? ધોરાજીયા સાહેબ કહેતા હતા ને
દોરાજીયા કે સાહેબ, પેલા બહુ થોડા કોર્ટ મેટર છે, બધું બહાર આવશે. વાંધો કોર્ટ નહીં, મેટર એ છે, આપણે પોલીસ તારીખને સ્ટેશન, આજે એક જીઆર છે, અમે માંગણી રતનસિંહજી, કરી છે, જીઆર રદ કરો, એક રતનસિંહજી પરિપત્ર રદ રતનસિંહજી કરજો ને રતનસિંહજી એટલે પછી આટલા મારા બેન તરત મહાનુભાવો રહે. જો ભાઈ ઈસુદાનભાઈ, પહેલા 3 વર્ષનો પ્રતિબંધ મૂક્યો, ત્યારે આપણે ચોથા વર્ષની રાહ જોઈ. ચોથા વર્ષની રાહ જોઈમાં 22/9/2020 ના દિવસે મેં આ માંગ્યા, ત્યારે એમને આપ્યા નહીં. અને બીજું, સાબિત કરવાની જે વાત હોય તો સાબિત કરવામાં તમારે કંઈ જ સાબિત નથી કરવાનું. 4 વર્ષના નો દોત કાંઈ નહીં. તમે 17, 18, 16, 17 આંકડા જાહેર કરી દો, તમારે ખુલ્લા જ આંકડા છે. 18-19 નો પાક વીમો અને બાકી છે, બીજું એનો બીજું ખાસ સાંભળો જોઈએ છે, સાંભળો, ભાઈ, હજી એના હું તમને રૂપિયા કહું, ખાતામાં આવે એ હજી જરૂરી છે ઈસુદાનભાઈ મારે. તમને કહું, હા. ગયા વર્ષે 19-20માં અતિવૃષ્ટિ થઈ ત્યારે ગવર્મેન્ટે 3,795 કરોડ રૂપિયા જાહેર કર્યા. એ બદલ ગવર્મેન્ટને અભિનંદન. પણ એ જે પબ્લિકના ટેક્સના પૈસા જે બગાડ્યા ને, એની તમને વાત કરું, 56 લાખ રૂપિયા પ્રાઇવેટ કંપનીને ડ્રોન થી સર્વે કરવાના આપ્યા. કોના ખેતરની અંદર સર્વે થયું કોઈ ખેડૂતને ખબર નથી. અને એમને 67,25,136 હેક્ટરનું સર્વે કર્યું અને 33% કરતા વધારે નુકસાન છે એવું વિધાનસભાના ગૃહમાં આપ્યું હતું. એટલે એમને એક નક્કી થઈ ગયું કે 19-20માં ગાડડી ઊંચ ચરવા આવી છે, વીમા કંપની ઊંચ મૂકીને જાય એવું હતું. ત્યારે ઈસુદાનભાઈ તમને કહી દઉં કે ગુજરાતના 25,44,931 હેક્ટરમાં વીમો લીધેલો હતો, એની સામે 67 લાખ હેક્ટરમાં નુકસાન હતું. અને આ ગવર્મેન્ટના આંકડા મારા નહીં, વિધાનસભાના ફ્લોર ઉપર બોલેલા આંકડા, એમાં 14,136 કરોડ રૂપિયાનો વીમો હતો ખેડૂતનો. અને ઈસુદાનભાઈ સાંભળો, અમારી વચ્ચે નહીં બોલતા નહીં તો અમારે 11 વાગે ઉડી કરવી છે. મનહરભાઈની બંધાઈનો જે દુરુપયોગ કરો તે અમને બોલવા દેજો. અમને સાંભળવા જ પડશે, રતનસિંહ સાંભળવા જ પડશે. 3,525 કરોડ પ્રીમિયમ આપ્યું હતું. નકરા 94 કરોડ 33,25,000 રૂપિયા ચૂકવા હે. કિશનજી, ખેડૂતો વતી રાજ્ય સરકારે ચૂક્યું ને, રાજ્ય સરકારે નહીં, પબ્લિકના ટેક્સના પૈસા અમને ચૂકવ્યા છે. એક નાનકડા વિરામનો સમય છે. વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. મનહરભાઈ, ઈસુભાઈ, આપણે પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રી એક વખત આમામ કરતો એક વિડીયો જોયો હતો. ત્યારે પણ પાર્લામેન્ટ શાંતિથી એની મિમિક્રી પણ જોતી હતી ને આખા દેશે જોયો. અમે તો ગંભીરતાપૂર્વક ચર્ચા કરું છું અહીં. આ દેશના એક વિપક્ષની જવાબદારીના નાતે એક કોંગ્રેસ પક્ષનો એક આગેવાન ગુજરાતના ખેડૂતો માટે એના દિલની વાત, એના દર્દની વાત કરવા માટે આવે છે. મારી વચ્ચે ચર્ચા કરવા માટે વિપક્ષને એ સત્તાધીશો આ બોલે એ મને ઠીક નથી લાગતું. નંબર 1, મારે એ સવાલ મને થાય, એક ખેડૂતના દીકરા તરીકે થાય, એક આગેવાન તરીકે થાય, એક જાહેર જીવનના પ્રહરી તરીકે થાય, કે આરટીઆઈની અંદર એક આગેવાને માહિતી માંગી કે ભાઈ અમને આંકડા આપો. તો સરકારે એને એવો પત્રથી જવાબ આપ્યો કલમ ટાંકી અંદર કે કલમ 8A, 8B અને 8C વગેરે વગેરે પ્રમાણે આ દેશની અંદર આ બાબત તમને એવી છે કે ખેડૂતોની ઇન્ફોર્મેશનને આંકડા એ સાર્વભૌમત્વ અને અખંડિતતાના સવાલ સાથે જોડાયેલી છે. પ્રશ્ન એ થાય ઈસુભાઈ, મારી અને તમારી અને આપણા સૌની ફરજનો ભાગ આવે, આ ખેડૂતના આંકડા, ક્રોપ કટિંગના આંકડા માટે મને આ દેશની સરકાર કેટલી ગંભીર છે અને કેટલી કઈ રીતે ચાલી રહી છે, એને આ રીતે આ શબ્દ પ્રયોગથી એને જવાબ આપ્યો છે ને, અને એ વ્યાજબી છે. અને આમાં મને તેમ બતાવો કે એમાં ગેરબંધારણીય અને સાર્વભૌમત્વ અને અખંડિતતા સાથે ક્યાં જોડાયેલી બાબત છે? ખેડૂતના આંકડા આપે, ક્રોપ કટિંગના આંકડા આપે. અને બીજી વસ્તુ, ઈસુભાઈ, એક મારી વાત પૂરી કરી દઉં. પહેલી વખતે હું બહુ ડિસ્ટર્બ થયો હતો, મને 1 સેકન્ડ મને વધુ આપજો. મને બતાવો આની અંદર આમાં ગેરઉપયોગ કોણ કરશે આંકડાનો? સત્તાધીશ પાર્ટી કેન્દ્રમાં બંને બેઠી છે. આ ગેરફાયદો લઈ જાય તોય આનો ગેરફાયદો શું કરી શકશે? એનો જવાબ પાર્ટી આપવો પડે. અને બીજું, અને આ કદાચ લઈ ગયા તો આ દેશ ઉપર કઈ આફત આવી પડે એમ છે, દેશના સીમાડા તૂટી જાય એમ છે આ આંકડા આપવાથી. પ્રશ્ન એ નથી ભેંસના શીંગડામાં પગ ઘરી ગયો છે, આ બહાર નીકળે એમ નથી, બીજો અફીક થાય એમ નથી. વાસ્તવિકતા એ છે ખેડૂતોના પ્રશ્નો બાબતે ગંભીર સરકાર નથી. બાકી આવા એફિડેવિટ કરી ના આપે. અને બીજું તમને કહું ઈસુભાઈ, 2014ની અંદર પહેલા આ સરકારમાં બેઠેલા તમામ આગેવાનો, એક આગેવાનો એવું બોલતા ગુજરાતની અંદર, મારી વાત પૂરી થવા દઈશું ભાઈ,
14 બોલતા હતા અમે ખેડૂતોની આવક બમણી કરશું. 2015 ની અંદર સરકાર બન્યા પછી સુપ્રીમ કોર્ટની અંદર એફિડેવિટ આપ્યું, સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપ્યું, અમે 1.5 પણ આપી શકીએ નથી. આ વાસ્તવિકતા છે. અને છતાંય 2019 ની અંદર 19 અનાજના એક દાણાની એમણે ખરીદી કરી હોય મને બતાવે. અભિનંદન આપું છું તમને, હું અભિનંદન આપું છું. સરકારની છે હું અભિનંદન આપું જે ખેડૂતને સાગરભાઈને ખેડૂતો માટે લડ્યા, ઈસુદાનભાઈ અને વીટીવી ને ખાસ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી. કોંગ્રેસ પાર્ટી ક્યાં છે? અમારે નથી ચાલતો. આમાં કોંગ્રેસ પાર્ટી ક્યાં છે? આમાં કોંગ્રેસ પાર્ટી ક્યાં છે? વીટીવી ને આપો જસ અમને કોંગ્રેસ પાર્ટી ક્યાં છે? અમારા લોકોએ તો પૂરી કરવા દે એટલે હું બ્રેક લઈ લઉં. કિશનસિંહભાઈ એક વાત, પ્રશ્ન એ છે કે બમણી આવક કરવાની વાત ઈસુભાઈ કરી હતી ભારતીય જનતા પાર્ટી. 14 એને કીધી હતી, 15 એફિડેવિટ કરી નાખ્યું. બમણા તો નહીં આપી શકીએ પણ 1.5 નહીં આપી શકીએ એ વાત કરી. અને પાછી 19 શરમ વગર 19 શરમ વગર કે અમે બમણી સ્ટેટમેન્ટ છે. અમે આજે પણ અમારા સ્ટેટમેન્ટ વળગી રહ્યા છે. તમે કરણી અને વિરામ બાદ આવીએ છીએ. ધોરાજીયા સાહેબને પણ સાંભળીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ધોરાજીયા સાહેબ, સંક્ષિપ્તમાં 1 મિનિટ છે, આપ શું કહેશો, શું કરવું જોઈએ? આ ખરેખર જે આંકડા છે એ જાહેર કરી દેવા જોઈએ. જ્યાંથી માગે છે ત્યાંથી આંકડા જાહેર કરવા જોઈએ અને ફક્ત ખાલી પાક કાપણી અખતરાના આંકડા નહીં, થ્રેશોલ્ડ જે ઉત્પાદન છે, જે સરેરાશ ઉત્પાદન છે, ગામે ગામના આંકડા, જે પ્રમાણે વીમો ચૂકવવાનો થશે તો ગામે ગામના આંકડા, થ્રેશોલ્ડ યીલ્ડના આંકડા એ ખરેખર એ જાહેર કરવા જોઈએ કે જેથી કરી એ ખેડૂતોને જે અન્યાય થાય છે એ અન્યાય થતો માટે. અને જે સરકારને તો આમાં કશું નુકસાન થવાનું નથી. કોઈ એમ કહેતું કે સરકારને નુકસાન થવાનું છે તો સરકારને તો 55% પ્રીમિયમ ભરી દીધો. 55% પ્રીમિયમ ઉપરાંત શું નુકસાન થવાનું છે એ પણ જાહેર કરવું જોઈએ. એટલે ખરેખર આ એક જે આરટીઆઈ ના જે એક કલમનો તમે આધાર લઈને તમે એમ કહી દો એમ કે આંકડા નથી આપી શકાય, નુકસાન થવાના કારણે નથી આંકડા આપી શકાય, તો આ ખરેખર એ ખોટું છે. અને એ આંકડા જાહેર કરવા જોઈએ. પારદર્શકતા એ જાળવવી જ પડે. કોઈ પણ આજે વીમો આપણે લઈએ છીએ, કારનો વીમો હોય, માણસનો વીમો હોય, કે જેટલું નુકસાન થયું છે તો એ જેટલું નુકસાનનો છે આંકડો છે એ જે તે વીમા ધારક છે એને આપવામાં આવે જ છે. અને આ ફક્ત ખાલી તમે પાક નુકસાનની અંદર તમે એમ કહો કે કેટલું નુકસાન થયું છે અમે જાહેર ન કરીએ તો આ ક્યાંનો ન્યાય? ખરેખર એ ખરેખર જાહેર કરવું જોઈએ કે જે કઈ પાકની અંદર નુકસાન થયું હોય એ તો એમ કહે છે કે ભાઈ સિઝન પૂરી થાય પછી જાહેર કરો. આ તો ત્યાં સુધી વાંધો નહીં, પણ જે એટ એ ટાઈમ જે ખરેખર છે કે કોઈ પણ નુકસાનના સર્વે કરવા જાય છે તો એટ એ ટાઈમ તમારે એમ કહેવું પડે છે કે આટલું નુકસાન છે. આજે તમે મહિના 2 મહિના પછી કયો તો પણ આજે ખેડૂતો આજે સ્વીકાર કરી લેશે કે કઈ વાંધો નહીં, હાલો 2 મહિના પછી સિઝન પૂરી થાય પછી અમને જાહેર કરો તો વાંધો નથી. એટલે ખરેખર તો વહેલામાં વહેલી તકે આંકડા આપી દો. જેથી કરી ખેડૂતોને જે ખર્ચો થાય છે એ બચી શકે. ઈશુદાનભાઈ, એક વીટીવી ના માધ્યમથી અને કિશનસિંહને એક વિનંતી કરવા માંગુ છું કે જે ગેટકો કંપની અને પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતોના ખેતરમાં આજે હળવદ તાલુકામાં એસઆરપીના અમરેલીથી લાવીને જે ઢગલા ખડકી દીધા છે ને ખેડૂતોના વળતર આપ્યા વગર જે પરાયણે દાદાગીરીથી પીએસઆઈ ને બધા રોફ જમાવી અને ધમકીઓ આપી અને જે ખેડૂત ક્યારનો ફોન કરે, ફોન લાગતો નથી, ખેડૂતો ધમકી આપી અને પરાયણે એસઆરપી લાવી અને જે થાંભલા ખોડે એ થાંભલા અટકાવો અને ખેડૂતોને પાયમાલ થતા અટકાવો. એને વળતર જે નિયમ પ્રમાણે મળતું હોય વળતર અપાયા વગર કોઈ થાંભલો ન નાખી શકે. દિલ્હીથી મોટા સાહેબનું એક ઈ અને એક બીજું કે મેંદરડા તાલુકાના કરશનગઢ અને ગળેકિયા ગામના ખેડૂતોને એક લાઇટ નો પ્રશ્ન છે, એને એક પ્રશ્ન સોલ્વ કરાવો, એ ખેડૂતોને લાઇટ આપે. શું કહો છો? એક મિનિટ કહી દો, અડધી સેકન્ડ. જો આમાં ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે જયંત પટેલ સાહેબનું, કલેક્ટર પોલીસ પ્રોટેક્શનનો હુકમ ત્યાં સુધી કંપનીને ન આપી શકે જ્યાં સુધી ખેડૂતના વળતરની રકમ નક્કી થઈ અને એના ખાતામાં જમા ન થાય. કાયદામાં પણ જોગવાઈ છે અને જયંત પટેલ સાહેબનું ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ પણ એક વસ્તુ કહું તમને, કહું આ છુપાવવા માટે શું કામ કરે છે? છુપાવે શું કામ? આજે હાલનો હળવદનો દાખલો છે. દબાયેલી નસ બહુ પીડા આપે. મનોહરભાઈ, દબાયેલી નસ બહુ પીડા આપે ને લાંબી પીડા આપે. એટલી જ વાત છે
સંવેદનશીલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ હવે નિર્ણાયક પણ ખેડૂતોની લગાડે પડખે છે. આપ- નિર્ણાયક બોલે નિર્ણાયક છે. તો અમે નિર્ણાયકતા દરેક કાલે મામલામાં રોકો. લડાઈ- કાલે સમયનો પેલા અભાવ છે. ખેડૂતોને બચાવો. હળવદના એટલે થાંભલા કાલે રોકી નિશ્ચિત દો, રહે પરમ દિવસે તમને ખેડૂતોની જાહેરમાં સાથે અભિનંદન સરકાર આપું. ઊભી રહેશે. કાલે બચાવો. અમારે કાલે થાંભલા જે રોકો 2% એટલે આપણે જાહેરમાં નિકાસ અભિનંદન કરીએ આપું. છીએ આઝાદીથી અત્યાર સુધીમાં ખાલી 2% નિકાસ કરી શક્યા છીએ. ભાઈ, પેલા એનું બચાવો. લક્ષ્યાંક પેલા 10 થી બચાવો. 12% ઉપર લઈ જવાનું છે. ખેડૂતોને બચાવો. 2000 જાહેર કરો. FPO ઊભા થઈ ગયા છે. જયંત પટેલ સાહેબનું 10,000 judgment છે, FPO એનો અમે અમલ કરો, આવતા વર્ષ કાયદાનો દરમિયાન ઊભા અમલ કરવા કરો. જઈ રહ્યા આવી રીતે છીએ. બોલવાથી ઈસુભાઈ, નહીં બોલવા પોઝિટિવ દઈએ. વાતો ખેડૂતોને તમે કરો. હાઈકોર્ટના જેમાં ખેડૂતોનો નફો છે. ચુકાદાનું અપમાન ના કરશો. હાઈકોર્ટના ચુકાદાનું અપમાન ના કરશો. સાગરભાઈ, સાહેબ અપનાવી. સાચી વાત ખેડૂતો સાથે જાય છે. એટલે હવે સાગરભાઈ સમયનો અભાવ છે. પૂર્ણાવતી કરી દઉં પૂર્ણાવતી તમારી દેશની પ્રજાએ કરી નાખી છે. તમારી પૂર્ણાવતી દેશની પ્રજાએ કરી. બચાવવાની વાત છે કે તમારી અમાનત છે ને, અમાનત. તમારી પૂર્ણાવતી થઈ ગઈ. અમાનતથી. ખેડૂતોને આ સરકાર ગુજરાન ચલાવે છે. દેશની પ્રજાએ તમારી already જબરજસ્તી પૂર્ણાવતી ના કરી નાખી. કિશનભાઈ મનારભાઈ એમને જોડાયા સાહેબ, સાગરભાઈ રતનસિંહજી, દર્શક મિત્રો જોડાયા એમના જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો પણ મારી અપીલ છે કે જે આ ખાંભલાવાળું છે એ ખાસ ગાંધીનગર લેવલથી ચેક કરીને ચેક કરવામાં આવે. જો વળતર ના હોય તો કોઈ કંપનીની એવી તાકાત ન હોવી જોઈએ કે આપણા ગુજરાતના ખેડૂતો ઉપર અંગ્રેજોની જેમ જુલમ કરે. એટલે ના થવું જોઈએ. હું પણ ચેક કરાવડાવું છું. વધુ સમાચાર ભાવિકા સાથે.